પ્રવાદિરાજ દર વર્ષની જેમ આ વખતે પણ આપણા જીવનમાં એક અવસર લઈને આવ્યા છે. આ પર્વો એ મહાપુરુષોની એક અદ્ભુત વ્યવસ્થા છે, એક લોકોત્તર વ્યવસ્થા છે. જ્ઞાનીઓ સમજે છે આપણે જે માહોલમાં જીવીએ છીએ, જે વાતાવરણમાં જીવીએ છીએ, જે પ્રમાણે જીવીએ છીએ, એમાં મને મારો આત્મા યાદ આવે, મારા આત્માનું મને સ્મરણ થાય, એ સંભાવનાઓ ખૂબ ઓછી છે. વારંવાર ઢંઢોળવા પડે, વારંવાર જગાડવા પડે એવા પ્રમાદમાં આપણે પડેલા છે. અને આ બધી જ પર્વ વ્યવસ્થાઓ તમે આખા વર્ષ દરમિયાન જોજો. થોડા દિવસ જાય અને એકાદું પર્વ આવે છે, થોડાક દિવસ જાય અને વળી બીજું પર્વ આવે છે. એ પર્વના માધ્યમથી, આ નિમિત્તોના માધ્યમથી આપણને જગાડવાનો એક પ્રયત્ન આ મહાપુરુષો કરે છે કે ભાઈ કદાચ તમે જાગી જાઓ, કદાચ તમને તમારા પોતાનું સ્વનું ભાન થઈ જાય, કદાચ તમારું ધ્યાન તમારા આત્મા ભણી વળી જાય તો આ બધી જ મહેનત, આ બધો જ પુરુષાર્થ લેખે લાગી જાય. કોઈકને થઈ જાય, ક્યારેક થઈ જાય, વારંવાર કરતા 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 ખરેખર સમજણપૂર્વક કરવામાં આવે તો જાગૃતિ ન આવે એવું ક્યારેય ન બને. આપણે કરીએ છીએ વર્ષોથી. મને સાચું કહો, પ્રવાદિરાજ આવવાના હતા, આપણને ખબર હતી ને. ચોમાસું બેઠું ત્યારથી આપણને ખબર છે કે 50 દિવસ જશે એટલે સંવત્સરી પર્વ આવશે, પર્યુષણ પર્વ આવશે. આપણે તૈયારી કરી? આપણી તૈયારી શું? આપણે કશું તૈયારી કરીને આ પર્વ સુધી પહોંચ્યા છીએ કે રૂટીનમાં જેમ દિવસો આવે છે અને દિવસો આવીને પસાર થઈ જાય છે એ રીતે જ આપણે આ પર્વ સાથે જોડાયા છીએ? કોઈ વિશેષ તૈયારી? આપણા ઘરમાં એકાદો પ્રસંગ આવે ને તો વિશેષ રૂપે તૈયારી કરતા હોઈએ. અરે આપણા નજીકના સગાને ત્યાં પ્રસંગ હોય ને તોય આપણા ઘરમાં થોડી હલચલ મચતી હોય, તોય તૈયારી થતી હોય. ભાઈ આના ઘરે જવાનું છે, શું ખરીદી કરવાની, શું લેવાનું, શું દેવાનું, આ બધી તૈયારી થતી હોય. આ તો આપણા આંગણે પ્રસંગ છે, આ આપણા આંગણે પર્વ છે. આપણી તૈયારી શું? આપણે આ પર્વની 8 દિવસ વર્ષોથી આરાધના કરીએ છીએ. કેમ કરીએ છીએ? કેમ કરીએ છીએ? આટલું મોટું તપ આદર્યું, એ પછી ઘણા જીવો 11, 16, 28 કેટલા પ્રકારના તપનું આચરણ કરશે. પણ શા માટે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આ બધું જ કરીને શું સાબિત કરવા માંગીએ છીએ, શું હાંસલ કરવા માંગીએ છીએ, શું મેળવવા માંગીએ છીએ? આપણા માટે પર્વ એ માત્ર ઉત્સવ છે કે આરાધના છે? ઉત્સવ છે કે આરાધના? ઉત્સવ છે ને મનના સ્તર સુધી રહી જાય છે, આરાધના એ આત્માને સ્પર્શે છે. ઉત્સવ હશે, થોડા દિવસ મોજ મજા થશે, આનંદ પ્રમોદ થશે અને વખત જતા તરત જ વિસરાઈ જાય એનું નામ ઉત્સવ છે. અને જેના સંભારણા કાયમ રહે એનું નામ આરાધના છે. જે સતત તમારા અંદરમાં ઝબક્યા કરે, તમને ચેતવ્યા કરે, તમને જગાડ્યા કરે, તમને પ્રેર્યા કરે, તમને વાળ્યા કરે, એ આરાધના છે. ઉત્સવ થોડાક વખતનો આનંદ છે, થોડાક વખતની મજા છે, થોડાક વખતનો ઉલ્લાસ છે અને બસ જેવો ઉત્સવ પતે સૌ પોતપોતાનામાં ગોઠવાઈ જાય છે, પોતપોતાની પ્રવૃત્તિમાં લાગી જાય છે. કોઈ સ્મરણ નથી હોતું, કોઈ સંભારણું નથી હોતું. બસ ક્યારેક વખત મળે, ધીમે 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 એના પછી બીજો ઉત્સવ આવે ને એટલે આ ભૂલાઈ જાય છે. આરાધના તે જે તમને સતત જાગતા રાખે. આ પર્વ બહુ મહત્વ ગાયું છે, આ પર્વનું બહુ જ મહિમા ગાયો છે આ પર્વનો. પર્યુષણા પર્યુષણા પર્યુષણા,
જ્યારે પણ જુઓ ત્યારે એનું મહિમા ગાન થશે. તમે સ્તુતિ બોલશો એમાં પણ, તમે સ્તવનો બોલશો એમાં પણ શું આવે? એની તુલનાઓ કરી છે. જેમ તીર્થોમાં શત્રુંજય છે, જેમ ગુણોમાં વિનય છે, જેમ મુનિઓમાં તીર્થંકર છે, એમ કેટલી ઉપમાઓ આપી છે. એમ પર્વમાં પર્યુષણ પર્વ છે. કેમ આટલો મહિમા ગાવામાં આવ્યો છે? કેમ આપણને આટલું બધું વારંવાર આ સંભળાવવામાં આવે છે? ક્યાંક આપણી ચેતનામાં ઢંઢોળાય, કશુંક હલચલ મચે, કશુંક આપણે જાગીએ અને આપણે આનું મહત્વ સમજી લઈએ ને એટલા માટે આ વારંવાર શ્રવણ કરાવવામાં આવે, વારંવાર આપણા કાનમાં રેડવામાં આવે, વારંવાર રેડવાનું છે. એકાદ વાર નહીં, બે વાર નહીં. કારણ ખૂબ ગાઢ નિદ્રામાં, ખૂબ પ્રમાદમાં આપણે જ ઢંઢોળવું અને ઢંઢોળાઈને જાગવું એ સહેલું નથી. ખૂબ મથામણ કરવી પડે છે. જ્ઞાનીઓ મહેનત કરે, જ્ઞાનીઓ પુરુષાર્થ કરે, જ્ઞાનીઓ આયોજન કરે, જ્ઞાનીઓ નિમિત્ત ઊભા કરે, પણ મારા સહયોગ વગર ક્યારેય સફળતા મળવાની નથી. તીર્થંકર પણ તો જ મારું કલ્યાણ કે ઉદ્ધાર કરી શકે જો મારો એમાં સહયોગ હોય ને ફાળો હોય તો. જેમાં હું નથી જોડાતો એમાં ક્યારેય સફળતા મળતી નથી. આટલું સાંભળ્યા પછી, આટલી વાર સાંભળ્યા પછી, આટલી વાર આ દિવસો આરાધ્યા પછી કોઈ ફેરફાર, કોઈ જાગૃતિ, એનો અણસાર આપણા જીવનમાં છે ખરો? ખૂબ મહિમા ગાયો છે. પર્યુષણા સમમ નાન્યત. અનેક પર્વો પ્રભુના શાસનમાં બતાડવામાં આવ્યા છે. નવા વર્ષથી શરૂ કરો, જ્ઞાન પાંચમથી લઈને અનેક પર્વો આખા વર્ષ દરમિયાન આવે છે. પણ પર્યુષણા સમમ નાન્યત. પર્યુષણ પર્વ જેવું એક પણ પર્વ નથી. આટલો બધો મહિમા કેમ? દરેક પર્વ સાથે કંઈક ને કંઈક, ક્યાંક જ્ઞાન જોડાયેલું છે, ક્યાંક દર્શન જોડાયેલું છે, ક્યાંક તપ જોડાયેલું છે. દરેક જગ્યાએ કંઈક અલગ અલગ જોડાયેલું છે. પણ આ પર્વ સાથે શું જોડાયેલું? આ પર્વનો આટલો બધો મહિમા કેમ છે? કર્મણા મર્મ ભેદ કૃત. કર્મના પાયાને હચમચાવી નાખે એવી સાધના આ પર્યુષણા પર્વ છે. કર્મનો પાયો, જેના ઉપર આખો સંસાર ઊભો છે, જેના કારણે આખો સંસાર ચાલે છે, જેના કારણે આ સંસાર નભી રહ્યો છે, આ સંસાર લંબાઈ રહ્યો છે અને આ સંસારમાંથી મુક્ત નથી થવાતું, એ કર્મનો પાયો, એને ભેદવાનું કામ જે પર્વની આરાધના કરી આપે એ પર્યુષણા પર્વ છે. કયું કર્મ વધુમાં વધુ પજવે છે? મેં કહ્યું છે માટે કહો છો, તમને લાગે છે માટે કહો? ના, પ્રામાણિક જવાબ આપજો. તમને શું લાગે છે? તમને કયું કર્મ પજવે છે? તમે કહો, તમારો જવાબ જોઈએ. મારે ગોખેલો મોહની કર્મ પજવે એમ તો આખો દિવસ કંઈક મહેનત કરતા હશો ને. તમને જે પજવે, કોઈકની પજવણી હોય તો તમે શું કરો? એ ભાવેશભાઈ શું કરો? એટલે એને સાથે રાખો ને. તો રાખવો પડે તો. જેનાથી પજવણી હોય એને સતત દૂર રાખવાનો પ્રયત્ન ચાલે, એનાથી દૂર થવાનો પ્રયત્ન ચાલે, એને બદલવાનો પ્રયત્ન ચાલે. મોહની એની પજવણી છે, વાતમાં દમ નથી, વાતમાં માલ નથી. ના ના, કોઈ ટેવાય નથી જતું. મોહથી ટેવાય, કારણ કે મોહ કઈ એવો નડતો નથી તમને. શું નડે? મને એમ કહો, મને ખાવાની ઈચ્છા થઈ, કોઈ નડતર છે? મને પિક્ચર જોવાની ઈચ્છા થઈ, નડતર છે? મારે સિરિયલ જોવાનું મન છે ને હું જોઉં છું, નડતર છે?
મને સરસ મજાના કપડાં પહેરવાનું મન થયું, કોઈ નડતર લાગે છે? સાચું કહો, મોહ ક્યાં નડે તમને? ચલો, મોહ નડે છે એનો દાખલો આપો. તમને આખા દિવસમાં મોહ ક્યાં નડે છે? હે મનોજભાઈ, ક્યાં નડે? બોલો બોલો, કોઈ એકાદ જણ તો જવાબ આપો. બધાએ કીધું છે મોહ નડે છે. તો એક દાખલો આપો કે આખા દિવસમાં આ વખતે અમને મોહ પજવે છે. ચોક્કસ વસ્તુ જોવે. હા, બતાડો. તમને પજવે છે તો એનું કારણ તો આપો કે સાહેબ આ અનુભવ કરીએ છીએ માટે અમને ખ્યાલ આવે છે કે અમારો મોહ અમને નડે છે. તો મોહ નથી નડતો, યાર નડે જ. મોહ નડવો જોઈએ. આ તો એની ઉન્નતિ નડે છે. મોહ ક્યારે નડે છે? મને એમ કે આંબેલ કે ઉપવાસ કરવું છે, પછી છૂટામાં આવી છે, એ મોં થઈ ગયો ને. પણ એ નડ્યો ખરો? છૂટામાં આવી ગયા પછી તમને શું થયું? ચલો, ધારો કે મને આંબીલ કરવાનું મન થયું અને મારા મને રોકી લીધું. બધી જ સગવડ હતી, અનુકૂળતા હતી, અને છતાંય મેં આંબીલ ન કર્યો. તો શું હું સવારે ખાલી ખાખરો દૂધ ખાઈશ? હું બપોરે ખાલી રોટલી ને દાળ ખાઈશ? બધું જ ખાય. તો પછી ક્યાં નડ્યો મોહ? મોં એક મોહ નડે ને તો માણસને ખાવાનું ન ભાવે. મોહ નડે તો માણસને ઊંઘ ન આવે. મોહ નડે ને તો વાતે વાતે ઊભો રહી જાય ક્ષણે ક્ષણે કે આ શું ચાલી રહ્યું છે? કેમ આટલો નબળો હું છું? કેમ મારા જીવનમાં એક પણ જગ્યાએ મોહ આપણને નડતો નથી? કોઈ જગ્યાએ નહીં. વાતમાં માલ નથી. હું તમે આપણે બધા સરખા જ છીએ. મોહ નડતો હોય ને એના પુરુષાર્થ જુદા હોય, એની પ્રાર્થના જુદી હોય, એની પ્રેરણા જુદી હોય, એના પ્રયત્નો જુદા હોય. આપણને તો શરીર સાથે, આપણા મન સાથે જેટલું સંકળાયેલું છે અને એમાં જે નડે છે નડે. મારા શરીરને, મારા મનને જે અનુકૂળ નથી એ મારા જીવનમાં નડતર છે. મારા આત્માને જે અનુકૂળ નથી એ મારા જીવનમાં ક્યારેય મને નડતર લાગતું જ નથી. લાગે છે? આત્માને નડે એ નડતર લાગે છે? હવે વિચાર કરીને કહેજો કયો કર્મ નડે છે. હા, ખોટે ખોટું સારું નહીં લગાડતા. આટલા બધા લોકો મોહ નડવા વાળા હોય તો મને તો એમ થાય કે મુહૂર્ત કાઢવા પડશે તરત. જે નડતર તમને તકલીફ હોય છે ને ત્યારે તમારી પ્રાર્થના જોજો. તમને એમ લાગે કે આ બજાર જરા ઊંચું નીચું થયું છે અને પછી દેરાસરમાં ઊભો હોય ને ત્યારે ક્યાંય ઊંચો નીચો ન હોય, ત્યાં બરાબર લાગેલો હોય. બસ આટલું આટલું. હવે પછી ફરી વાર નહીં કરું ભગવાન. આ એકવાર સાહસ કરી લીધું છે, આ એકવાર જાળવી લે, આ એકવાર બચાવી લે. આમ પ્રાર્થના તમે જુઓ ને, આજુબાજુ કોઈ ધ્યાન ન હોય, બધું એકાગ્ર ચિત્તા, સંપૂર્ણપણે એકાગ્ર થઈ ગયો હોય. કેમાં એકાગ્ર થયો હોય? ભગવાનમાં ના. તમે ભગવાનમાં એકાગ્ર નથી, તમારી તકલીફમાં એકાગ્ર છો અને એટલે દૂર થતી જ નથી. કેવા એકાગ્ર થઈ જઈએ? કેવું નડે છે? નડે ત્યારે આપણે કોઈ કહે ને રોજ 11 માળા, અરે 11 ની 21 કો તો કરું, મટવું જોઈએ. બધું જ કરવા તૈયાર થઈ જાય. દર શનિવારે 81 નું કરી લઈશું. કરો ને. કોને નડ્યું? શરીરને અને મનને. બસ શરીર અને મનના સ્તર સુધી જેટલા નડતર છે એ જ આપણા માટે નડે. આત્માને નડતું કશું જ એની સાથે આપણને કોઈ લેવા દેવા જ. અને આ પર્વ એના માટે છે જેને આત્માનું નડતર કઠે, જેને આત્માની ઉન્નતિમાં બાધક બનનારા તત્વો, એ ઈચ્છાઓ, એ એષ્ણાઓ, એ તૃષ્ણાઓ, એ આસક્તિઓ એ નડતા હોય ને એના માટે આ પ્રવાદી રાજ. નહીં, આ કઈ નાચ ગાન મુદ્રાનું પર્વ નથી. આ બેન્ડ વાજા વગાડવાનું પર્વ નથી. આ સારા સારા કપડાં પહેરીને ખાલી માલી લેવાનું પર્વ નથી. રોજ દોડીને માત્ર 4-5 દેરાસરના દર્શન કરી લેવાનું આ પર્વ નથી. 2-4-5 ઉપવાસ ફટકારી દેવાનું આ પર્વ નથી. નહીં, આ પર્વ છે મનોમંથનનું પર્વ છે. આ આત્મમંથનનું પર્વ છે. આ મથામણનું પર્વ છે. અંદર વલોણું થાય ને એ હદનું વિચાર ચાલે, એ હદના વિચારો ચાલે, એના માટેનું આ પર્વ છે. આ એકલા થઈ જવાનું અને જાત સાથે જોડાઈ જવાનું પર્વ છે. આપણે ટોળું ભેગું કરી નાખ્યું.
જ્યાં જઈએ ત્યાં આવે છે. ક્યાં? એટલે દેરાસર. કોના માટે જાઓ છો? દેરાસર કોના માટે જાઓ છો? બોલો તો ખરા. જેના માટે જાઓ છો એના માટે કોક જોઈએ તમારે. એક પણ જણ સાથે જોડાયો ને તો તમારું કનેક્શન પરમાત્મા સાથે જોડાવાનું બંધ થઈ જશે. તમારું ધ્યાન ક્યાં હોય? બહુ ભીડ હોય અને તમે ગયા હો, ભાઈ હાથ પકડીને રહેજો, હાથ પકડીને રહેજે. અને તમે દર્શન કરો, તમને ખ્યાલ આવે કે બાજુમાં નથી, શું થાય પછી? આમ જો હાથ આમ બરાબર જોડેલા હોય, એમાં કોઈ ફેરફાર નહીં, પણ નજર આમ 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 જોયા, ક્યાં ગયો ક્યાં ગયો? એટલે કોના માટે આવ્યા? એકલા પડવાનું પર્વ છે અને માટે આ વિરતિનું પર્વત. શેનું પર્વત? 8 દિવસ આવે અને શ્રાવક પહેલેથી તૈયારી કરે. ચોમાસું બેસે ને ત્યારથી આયોજન કરી લે કે આ 8 દિવસ 8 દિવસ લગે અમર પડાવો. એટલે શું? લખો 2500 રૂપિયા, લખો 5100 રૂપિયા, લખો મારા 11,000 રૂપિયા. અમર પડાવો છે એ કોકના માથે ભાર પાછો. આપણા રૂપિયા લઈને કોક દોડે. તમે શું અમર પડાવો? મને એમ કહો. આ 8 દિવસ આવશે, 5 કર્તવ્યોની વાત આવશે આમાં. આજના દિવસે કરવી પડે ને. શું તૈયારી તમારી? શું તૈયારી? 8 દિવસ બધા જ આરંભ સમારંભ બધાથી મુક્ત થઈને માત્ર ધર્મના વાતાવરણમાં, ધર્મના અધ્યવસાયોમાં, શુભ પરિણામમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની બદલે સાવ ઠંડુ પડતું જાય. વિરતિનો માહોલ ધીમે 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 ધીમે. ઘણીવાર એવું લાગે 8 દિવસના પૌષધ કરતા દીક્ષા વધારે સહેલી છે. ખરું? તમે જોજો, દીક્ષાનો પ્રતિબોધ જલ્દી થઈ જાય છે પણ પ્રતિક્રમણનો પ્રતિબોધ નથી થતો. અમે સુરત ગયા ને, ત્યાં એક જગ્યાએ મેં કહ્યું, સુરતમાં લગભગ રોજના 1ના હિસાબે દર વર્ષે દીક્ષા થાય છે. રોજના 1ના હિસાબે દર વર્ષે દીક્ષાઓ થાય છે. મેં કીધું કંઈ નહીં, રોજના 1ના હિસાબે દીક્ષા ભલે થતી હોય પણ રોજના 1ના હિસાબે પ્રતિક્રમણ કરનારો વધે જ, પૌષધ કરનારા વધે જ, વ્રત લેનારા વધે છે. વિરતિ પ્રત્યે ખબર નહીં. કારણો તમે ગમે તે આપો પણ કઈ સમજાય એવા કારણો નથી. એવી કોઈ આસમાની સુલતાની નથી થઈ જવાની, એવી કોઈ પરિસ્થિતિઓ વિષમ નથી થઈ જવાની. 8 દિવસ માટે તમે તમારા સંસારને થોડીક વાર માટે એક વિરામ આપી દો, એક અલ્પ વિરામ આપી દો. એનાથી તમારે ત્યાં ભયંકર ઉથલ પાથલ મચી જાય એવું તો નથી ને? સાચું કહો, અહીં જેટલા બેઠા છીએ પ્રામાણિકપણે કહો કે 8 દિવસ માટે તમે તમારા આત્મા માટે 8 દિવસ કાઢો અને સંસારની બધી જ પ્રવૃત્તિઓને થોડા વખત માટે વિરામ આપી દો તો કોઈ ભયંકર ઉથલ પાથલ મચી જાય એવું છે? કોઈ અરફાતરફી મચી જાય એવું છે? ખાવાના ફાફા પડી જાય એવું છે? 2 વર્ષ સુધી લોકડાઉન લાગ્યું ત્યારે ચુમાઈને બેઠા હતા ને, હિંમત હતી? બહાર નીકળવાની હિંમત નહોતી, બેઠા હતા. મજબૂરી આવે ત્યારે આપણે બધું જ કરીએ છીએ પણ પોતાની ભાવનાથી, પોતાના અધ્યવસાયોથી આપણે પુરુષાર્થ કેમ નથી કરતા? કેમ નથી કરતા? કેમ આપણા માટે કરવાનું? લોકડાઉન લાગ્યું ને એ શેના માટે હતું? હે? આપણા માટે કાંઈ નહોતું. કોના માટે? તમારા શરીરને રોગ લાગુ પડીને જાય એટલા માટે હતું. જાત બચાવવા માટે હતું ને. તમારું જીવન, જે વર્તમાન તમારું જીવન છે એને બચાવવા માટે હતું. એના માટે આપણે 1.5 વર્ષ સુધી ઘરમાં બેસી રહી શક્યા. ભલે ઈચ્છાઓ ઘણી કરી હશે પણ બેઠા, મજબૂરીમાં બેઠા. અહીંયા તો આપણી જાતને બચાવવાની,
માત્ર શરીર નથી બચાવવાનું, આ મન નથી બચાવવાનો. આપણા આત્માને એની સુરક્ષા માટે, એના ઉત્થાન માટે, એના અભ્યુદય માટે આપણે કરવાનું છે. અને એમાંય કેટલી બધી ઓટ, કેટલી બધી ઓટ. કેમ વિરતિનો ઉલ્લાસ ચાલ્યો ગયો? આટલી બધી દીક્ષાઓ જુઓ છો, આટલી બધી દીક્ષાની પત્રિકાઓ વાંચો છો, આટલા બધા પ્રસંગ સાંભળો છો. જેમ જેમ ધર્મ થતો જાય, બરાબર યાદ રાખજો, ધર્મનું એકમાત્ર લક્ષ્ય છે તમારા જીવનમાં વિરતિનો વિકાસ થવો. તપ પણ વિરતિના વિકાસ માટે છે, જાપ પણ વિરતિના વિકાસ માટે છે, પરમાત્માની પૂજા પણ વિરતિ સુધી પહોંચવા માટે જ છે. દ્રવ્ય પૂજા એટલે જ વેલિડ છે કે તમને ભાવ પૂજા સુધી પહોંચાડે છે, નહીતર નહીં. આપણી વાત એ હતી કે આપણને નડે છે શું? મોહ નડે છે. આખા દિવસમાં કેટલી ઈચ્છાઓ થતી હશે. એ દરેક ઈચ્છા અમારા મોહનું પ્રતીક છે. દરેક આગ્રહ મારા મોહનું પ્રતીક છે. દરેક આસક્તિ મારા મોહનું પ્રતીક છે. દરેક સંકલેશ મારા મોહનું પ્રતીક છે. દરેક આર્ત ધ્યાન મારા મોહનું પ્રતીક છે. અડધો કલાક આર્ત ધ્યાનમાં ગયો હોય એનું દુઃખ કેટલું. દેરાસરમાં ગયા હોઈએ અને તોય આપણું ચિત્ત ઠેકાણે ન હોય, એક યંત્રની જેમ માત્ર પૂજા વગેરે બધું કરીને, ક્રિયા કરીને નીકળી ગયા હોઈએ, એનો અફસોસ કેટલો. મોહ નડતો હોત ને તો અફસોસ હોત, તો વેદના હોત, તો પીડા હોત, તો આંખો છલકાઈ હોત. કેમ હજી મને સમજાતું નથી? કેમ હજી હું આમાંથી બહાર નીકળી શકતો નથી? પોતાની જાત પ્રત્યે સવાલ થયા હોત. પણ આપણને આપણી જાત માટે સવાલ થતા જ નથી. કોઈ પ્રશ્ન નથી, બધું જ બરાબર છે. બધા થોડાક અંતરાય નડે છે, બધું જ બરાબર છે. થોડીક તબિયત આપણને નડે છે, બધું જ બરાબર છે. થોડાક સંબંધોમાં ગડબડ છે, એ નડે છે. ધર્મ પ્રવેશે ને એટલે બહારના નડતર એ નડતર ન લાગે. આત્માને જે નડે ને એ જ કઠે, એ જ દુખે, એની જ પીડા હોય. આરાધક ભાવ એટલે શું? આરાધક ભાવ એટલે શું? સમતા જરાક ઢોલાય, કશાય જરાક સવાર થઈ જાય, ઈચ્છાઓ હાવી થઈ જાય અને જે પીડા પેદા થાય ને એનું નામ આરાધક ભાવ. આત્માને થતી હાનિ, એનાથી થતો મનમાં દુઃખ, એનું નામ આર્ત ધ્યાન, એનું નામ ધર્મ ધ્યાન છે, એનું નામ આરાધક ભાવ છે. મને સામાયિક કરવાનું મન થાય એ ચોક્કસ, તમારો આરાધનાનો ભાવ ચોક્કસ છે, પણ એનાથી આરાધક ભાવ વિકસવો જોઈએ. આપણે સંસારમાં છીએ અને આટલા બધા પાપ સેવવા પડે છે, એની પાછળનું કારણ શું? સાચું કહો, કોઈ દિવસ વિચાર્યું છે કે આટલા બધા? તમે બહુ જ પ્રામાણિકપણે વિચારીશું ને તો ખબર પડશે કે આટલા બધા પાપ સેવવાની જરૂર સંસારમાં નથી. તમારી જરૂરિયાતનો વિચાર કરો, તમારી આવશ્યકતાઓનો વિચાર કરો. એક તરફ જરૂરિયાત મૂકો, એક તરફ ઈચ્છા મૂકો, એક તરફ આવશ્યકતાઓ મૂકો અને એક તરફ તમારી આસક્તિ મૂકો. પાપ કોણ કરાવે? દરેક પાસે એવું પુણ્ય છે. અહીં બેઠા જેટલા પણ છે એમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેની જરૂરિયાત પૂરી ન થાય એટલું પુણ્ય એની પાસે ન હોય. હાથ ઊંચો કરો, એકાદ જણ એવો હોય તો. એટલું એ પુણ્ય ન હોય કે મારી જરૂરિયાત પૂરી નથી થતી. થાય છે? દરેકની થાય છે. અને જરૂરિયાત માટે કેટલા પાપ કરવા પડે?
કેટલા પાપ કરો? પાપ કરાવે છે મારો મોહ કરાવે. સૌથી મોટું નડતર એટલા માટે મોહ છે કે આ મોહના કારણે અસંખ્ય પાપ સેવા પડે. હિંસા કરવી પડે છે, જૂઠું બોલવું પડે છે, ચોરી કરવી પડે છે, અસદાચાર સેવવા પડે છે, પરિગ્રહ કરવો પડે છે, ક્રોધ માન માયા લોભ 18 પાપ સ્થાનક. એના પાયામાં કોણ? આપણો મોહ છે. આપણી એકાદી ઈચ્છા મનમાં જાગે છે, એકાદી ઈચ્છા. આપણી ઈચ્છા તો તરત પૂરી થઈ જાય છે. તમને મન થયું કે મારે ઓનલાઈન ઓર્ડર કરવું છે અને આ ખાઈ લેવું છે, તમે ખાઈ લીધું. જે પણ મંગાવીને તમે ખાધું હોય ખાઈ લીધું. એ એક ક્ષણમાં, એ થોડીક 10 મિનિટની અંદર તમારે કેટલી હિંસાને તમે સમર્થન આપ્યું? સાચું કહેજો, કેટલી હિંસાને સમર્થન આપ્યું? શેના કારણે આપ્યું? કેટલી વારના સુખ માટે તમે આટલું બધું પાપ ભેગું કર્યું? સુખ કેટલી વારનું? સુખ કેટલી વારનું? 5 મિનિટ. અમારા મોટા સાહેબજી કહેતા હતા, સૂર્યોદય સૂરી મહારાજ, કે કોઈ પણ વસ્તુ 1 ઇંચ પહેલા અને 1 ઇંચ પછી, એટલે 2 ઇંચ પહેલા અને 2 ઇંચ પછી એનો કોઈ સ્વાદ હોતો નથી. તમે ગુલાબજાંબુ અહીં રાખો, સ્વાદ આવે? અને મૂક્યા પછી 2 ઇંચની આગળ જાય પછી સ્વાદ આવે? 2 ઇંચ માટે આટલા બધા પાપ? ખાલી 2 ઇંચની જગ્યા માટે? તમે 10 જ મિનિટ માટે પાપ કર્યું, તમે ખાઈ લીધું, તમને એમ થઈ ગયું કે મેં ખાઈ લીધું. એની પાછળ જેટલા પણ પાપ થયા, જેટલી પણ હિંસાઓ થઈ, એ સઘળાઈનું સમર્થન મારા હાથે છે. કોનું સમર્થન કરી દીધું? એ જે હોટલમાંથી આવતું હશે, એ જે જગ્યાએથી ડિલિવરી થતી હશે, આ ઝોમેટો ને ટોમેટો ને જે બી હોય, તમારા સ્વિગી, શું કહેવાય? સ્વિગી. હવે તો કેટલા નીકળ્યા છે. તમારું પાર્સલ, તમને ખબર છે એમની બેગ એવી હોય છે? શાકાહારી બેગ, માંસાહારી બેગ, એવું હોય છે કઈ? કોઈ ભેદ ખરો? કોની સાથે આવે? બધું ભેગું આવે. કોની સાથે બને? એના રસોડા જુદા, તમારા રસોડા જુદા, બધું જ સાથે બને. તમે ખાતા નથી, પણ તમે અહીંથી લો છો, માટે આને તમે સમર્થન આપો છો. અહીંયા પંચેન્દ્રિય જીવની હત્યા થાય, એ હત્યાનું પાપ પણ તમને લાગે. કેમ કે તમે એમને માન્યતા આપી, કેમ કે તમે એનો સ્વીકાર કર્યો. એક 10 મિનિટ, એક થોડાક સ્વાદ માટે આપણે આટલા બધા પાપ કરીશું. અને એ વસ્તુ એવી નથી કે કોઈ દુર્લભ છે. ઘરે તમે ન જ બનાવી શકો એવું ખરું? એવું ખરું? નહીં. સમયનો અભાવ. સમયનો અભાવ છે કે સમજણનો અભાવ છે? આ 10 મિનિટ શું તમારું આવે છે ને પેલું 10 મિનિટમાં ડિલિવરી? બ્લિંકિટ હવે સાંભળ્યું છે. આ બ્લિંકિટ આવે છે, તમે ઓર્ડર કરો અને 10મી મિનિટે તમારા ઘરે હોય. એનો એક આખો વિડીયો આવ્યો કે તમને આ કેટલું સહેલું લાગે છે. તમને ખૂબ રાજીપો થાય છે કે 10 મિનિટમાં કોઈ પણ વસ્તુ તમારા ઘરે પહોંચી જાય છે. પણ એ 10 મિનિટમાં પહોંચાડનારી વ્યક્તિઓ, કેટલી એવી વ્યક્તિઓ છે જેને આ સર્વિસના કારણે આત્મહત્યા કરવી પડી છે. સહેલું છે. તમે ઓર્ડર કર્યો, એ સાથે ત્યાંથી કેટલા લોકો કામે લાગે ત્યારે એક વસ્તુ ડિસ્પેચ થઈને તમારા ઘર સુધી પહોંચે છે. એના ઉપર જે પ્રેશર હોય છે ને, રસ્તામાં ટ્રાફિક આવ્યું, રસ્તામાં સાયકલ બગડી, રસ્તામાં ગાડી બગડી, આ બધી જ સંભાવના હોય અને છતાંય એને સમયસર પહોંચવાનું છે. કેમ? એ 1 મિનિટ મોડો પહોંચે અને જો ગ્રાહક ફરિયાદ કરી આપે તો એનું શું થાય? શું કપાય? એ કાળી મજૂરી કરે છે આખો દિવસ, પોતાનું પેટ ભરવા માટે, પોતાના પરિવારનું પેટ ભરવા માટે, અને આપણા એક મોજ શોખ માટે આપણે એકદમ કેમ મોડો આવ્યો, 5 મિનિટ મોડું થઈ ગયું એટલે આપણા માટે તો જાણે
ફરિયાદ કરી દઈશું અને ફરિયાદના કારણે એ લોકોના બિચારાના પગાર કપાઈ જાય, એ લોકોની તનખા કપાઈ જાય, ઘણીવાર નોકરી ગુમાવવાનું આવે. આટલું બધું સ્ટ્રેસ હોય છે, આટલું બધું પ્રેશર હોય છે. ક્યારેક કરી જોજો. અરે તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય ને ઘરમાં, બૈરા તૈયાર થતા હોય, તમે ઉતાવળ કરી જુઓ. બોલાય જ નહીં. એમ કે તમે છાનામાના બેસો, કાંક બીજું કરો નળોમાં, કાં તમે નીકળો. બસ તમે પેલો બસમાં બેઠો હતો ને, કેટલી વાર છે, કેટલી વાર છે, કેટલી વાર, કંડક્ટરનું માથું ખાઈ ગયો. પેલા કીધું એક કામ કર, તું ચાલવા માંડ, હું તને રસ્તામાં લઈ લઈશ. તું ચાલવા માંડ, મારી બસ ચાલુ થશે ને તને રસ્તામાંથી બેસાડી, તું ચાલતો થા. ઉતાવળ કરી જુઓ તમારા ઘરમાં કે 10 જ મિનિટમાં તૈયાર થવાનું છે, 2 જ મિનિટમાં તૈયાર થવાનું. કરી જુઓ કેટલું પ્રેશર હોય છે. અને આ જ પ્રેશરમાં સાંભળજો ક્યારેક સર્ચ કરીને કે આ 10 મિનિટની પાછળ કેટલા લોકો પોતાના જીવનનું બલિદાન આપી દે છે. આપણને ખબર નથી પડતી, ઘરમાં બેઠા બેઠા વસ્તુ આવી જાય છે. અજાણતા પણ આટલા બધા પાપોમાં ભાગીદાર થઈ જવાય છે. શેના માટે? એવી કઈ ઇમરજન્સી છે કે દરેક વસ્તુ 10 જ મિનિટમાં જોઈએ? શોખ હોય માણસને ખાલી આમ ટેસ્ટ કરવાનો કે હા 10 મિનિટમાં આવે છે કે નહીં જોઈ લઈ. અરે રે, તમારા પુણ્ય એવા ન હોય કે કોઈકનો જીવ લઈ લે, એવા શોખ ના હોય, એવી ઈચ્છાઓ ના હોય, એવા રાગ ના હોય કે કોઈકના જીવનમાં જનોત પનોત નીકળી જાય, કોઈકનો પરિવાર રખડી જાય. આપણે તો સમજીએ, આપણે તો જાગીએ. ક્યાં જઈને અટકશે આ બધું? કોઈ મોટો ધર્મ આપણે કરી શકવાના નથી, કોઈ જ મોટા ત્યાગ આપણે કરી શકવાના નથી, પણ સમજાય એવા પાપ એ તો છોડો, એટલો તો મોહ છોડો. ચલો તમે સંસાર છોડો નહીં કહીએ અમે, તમે ખાવા પીવાનું છોડો ને આંબિલ કરો એ નહીં કહીએ, એકાશનું કરો એ નહીં કહીએ. કમસે કમ આટલું, જેમાં હિંસાને સમર્થન છે, જેમાં આવી રીતે લોકો પ્રેશરમાં જીવીને પોતાનું જીવન સમાપ્ત કરી નાખે છે, એવી કોઈ પણ સર્વિસ આપણે ન લેવી, એવી કોઈ પણ કંપનીને ઓર્ડર આપણે ન કરવો. કોઈ આજથી 25 વર્ષ પહેલા એમને ભૂખ્યા મળતા હતા, આપણે કોઈ વસ્તુ વગર રહી જતા હતા? કાંઈ બધું જ ચાલતું હતું ને, વ્યવસ્થિત ચાલતું હતું ને. જેમ જેમ સુવિધા વધે છે એમ એમ મોહ વધી રહ્યો છે, આસક્તિઓ વધી રહી છે, અજ્ઞાન વધી રહ્યું છે, માણસની ઘેલછાઓ વધી રહી છે. વિજ્ઞાન તો બધું જ તમારી સામે ધરી દેશે. તમારી પાસે વિવેક નહીં હોય તો તમારું પતન થઈ જશે. ધર્મ એ વિવેકનું નામ છે, ક્રિયાકાંડનું નહીં. ફરી વાર કહું, તમે બધા ભલે ભાગો છો તમે ધર્મથી, તમે ધર્મથી નથી ભાગતા, તમારા વિકાસથી ભાગી રહ્યા છો, તમારા જીવનથી તમે ભાગી રહ્યા છો. ધર્મથી દૂર છે, જીવનથી દૂર છે. એ જીવી રહ્યા છો એ જીવન છે. આપણે જે જીવી રહ્યા છીએ એ જીવન છે. બે પ્રકારના જીવન હોય, એક શરીર માટે અને એક પોતાની જાત માટે જીવાતું જીવન. શેની માટે? એક શરીર માટે જીવાતું જીવન હોય છે અને એક પોતાના માટે, સ્વયં માટે જીવાતું જીવન હોય છે. જે શરીર માટે જીવે છે ને એની એક જ નિયતિ છે, મૃત્યુ. પોતાના માટે જીવે એ જ અમર થાય છે. શરીર માટે જીવનારો ક્યારેય અમર થયો નથી. ચારે બાજુનું વાતાવરણ તમે જુઓ, શરીર જ્યારે મુખ્ય થઈ જાય, શરીર જ આધાર બની જાય ને, ત્યારે મરવા સિવાય આપણી પાસે કાંઈ બચતું નથી. આપણે જીવીએ છીએ કે ક્ષણે ક્ષણે મરીએ છીએ? વિચાર કરીને કહેજો, આપણે ક્ષણે ક્ષણ જીવીએ છીએ કે ક્ષણે ક્ષણ મરીએ છીએ? શરીરનું જીવન એટલે ઇન્દ્રિયોનું જીવન. સગળું એ ઇન્દ્રિયો માટે થઈને આખું જીવન સમર્પિત કરી દે. કોના માટે? આખું જીવન કોને સમર્પિત? 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન.
આ છ ની આસપાસ આટા મારતું આપણું જીવન છે, આપણા વિચારો છે, આપણા અધ્યવસાયો છે, આપણી ઈચ્છાઓ છે. કોને ફરતે વીટલાયેલી છે ઈચ્છાઓ? સતત જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર બધાના આટા મારે છે ને, એમ આપણી ઈચ્છાઓ આની ચારે બાજુ આટા મારે છે. આંખ છે, કાન છે, નાક છે, એના માટે જ જાણે આખું જીવન સમર્પિત હોય એમ આખો સંસાર એ રીતે ચાલી રહ્યો છે. 10 મિનિટની ડિલિવરી હોય કે જલ્દી ડિલિવરી, ગમે તેવી ડિલિવરી હોય, ઓનલાઈન ઓર્ડર હોય, શેના માટે થઈ રહ્યા છે? શેના માટે થઈ રહ્યા છે? કોને તૃપ્ત કરવા માટે થઈ રહ્યા છે? કોના સંતોષ માટે થઈ રહ્યા છે? કોના સુખ માટે થઈ રહ્યા છે? ઇન્દ્રિયોના ને. યુનાનમાં એક જમાનો હતો. યુનાન જમવા બેસે ને તો એની સાથે પંખીઓના પીછા મૂકવામાં આવે. કેમ? કે બહુ ભાવી જાય અને વધુ ખાવું હોય ને તો એ પીછાથી અંદર ઘસારો કરે તો ઉલટી થઈ જાય, ફરી ખાઈ શકો. એક સમ્રાટ થઈ ગયો નીરો, એ આખા દિવસમાં 20 વખત ખાતો. કેટલી વખત? 20 વખત. સામાન્ય રીતે માણસ ખાઈ ન શકે, પણ ભાવી ગયું છે આ કાઢી નાખો, ફરી ખાઓ, ફરી. જાણે એક યંત્ર છે, બધામાં નાખ્યા જ કરો, નાખ્યા જ. આપણી દશા એનાથી જુદી નથી. આપણે 20 વખત ખાતા નથી, પણ ખાવાની ઈચ્છા કેટલી વખત થાય? કેટલી વખત થાય? જેટલી વાર પદાર્થ જોવાય એટલી વાર મન થાય કે ન થાય? ખાવામાં જ તમારી શક્તિ વેડફાય છે એવું નથી, ઈચ્છામાં પણ એટલી જ શક્તિ વેડફાય છે. એટલી જ ઉર્જા, એટલું જ જીવન, એટલી જ શક્તિ, બધું જ વેડફાય છે ઈચ્છા કરવામાં પણ. બધું જ ઇન્દ્રિયોની આસપાસ ગોઠવાયેલું છે. તમે જુઓ, કોઈનું પણ જીવન જુઓ, આટલી દોડધામ, આટલા ક્લેશ, આટલા સંક્લેશ, આટલી માથાકૂટ, કોના માટે છે? કોઈકને સાંભળવાનું વ્યસન છે, કોઈકને જોવાનું વ્યસન છે, કોઈક ઈચ્છાઓનો ગુલામ. ખાવું છે, પીવું છે, પહેરવું છે, ઓઢવું છે, ભોગવવું છે, એ સિવાય કોઈ વિચાર નથી હોતા. 24 કલાક આ જીવન છે. સાવધાન થાઓ ભાઈ. આપણને એમ લાગે છે કે સાહેબ અમે તો ક્યાં કોઈ મોટા પાપ કરીએ છીએ, પણ વાતાવરણ એવું રચી દેવામાં આવ્યું છે, પરિસ્થિતિઓ જ એવી સર્જી દેવામાં આવી છે કે તમે જાણે અજાણે એ બધા જ પાપોના ભાગીદાર થઈ જાઓ, જાણતા પણ અને અજાણતા પણ થઈ જાઓ છો ને. ઘણા લોકો હશે હવે 8 દિવસ લીલોતરી નથી ખાવાની, એના વાંધા છે. 8 દિવસ હોટલમાં નથી જવાનું, એના વાંધા છે. ઘણા 50 દિવસની બાધા રાખે, ઘણા 8 દિવસની બાધા રાખે. એની પેલા ગઈકાલે ઘણા જઈ આવ્યા છે, અત્તરવાણું કરી આવ્યા. હવે પાણું ક્યારે? પાંચમે જ. પાછી પાંચમની મર્યાદા ન હોય. પર્યુષણ જાય એટલે આપણા મનમાં હર્ષ, છૂટ્યાનો ભાવ થાય, આમાંથી મુક્ત થયા બંધન લાગે. ધર્મ બંધન લાગશે ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. ભલે ને ભગવાનની પૂજા કરો, ભલે ને સામાયિક કરો, જે કરવું હોય કરો, હજી જ્યાં સુધી ધર્મ એ બંધન લાગે છે, સુરક્ષા નથી લાગતી, ત્યાં સુધી કલ્યાણ નથી. ધર્મ મારા આત્માની સુરક્ષા છે, આવો ભાવ ક્યાં છે? આ દિવસો આવ્યા તો હું પાપથી બચ્યો. ભલે એ રીતે બુદ્ધિ થઈ કે 8 દિવસ નથી જવું, કોના નિમિત્તે થઈ? પર્વના નિમિત્તે થઈ ને. એક નિમિત્ત મળે અને પાપથી બુદ્ધિ પાછી ફરે, એક નિમિત્ત મળે અને ખાવા પીવાની આસક્તિ છૂટે, એક નિમિત્ત મળે અને પૈસા ખર્ચવાનું મન થાય, એક નિમિત્ત મળે એને તપશ્ચર્યા આદરવાનું મન થાય. આ નિમિત્તનો મહિમા કેટલો છે! નૈમિત્તિક ધર્મ એટલા માટે છે કે નિત્ય જીવનમાં એની પ્રતિષ્ઠા થાય. ધર્મ ધીમે 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 તમારી આત્માની રુચિ બની જાય ને, એટલા માટે આ નિમિત્તોથી વારંવાર ધર્મ કરવાનું. વારંવાર કરતા 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 તમારી રુચિ બને, તમારી જિજ્ઞાસા બને.
તમારો અહોભાવ બને. બચજો ભાઈ, બચજો. એક મોહના કારણે કેટલા પાપ કરવા પડે છે. ક્યારે કઠશે આપણને આ મોહ? કર્મણા મર્મ ભેદ કૃત. આ પર્વનો મહિમા એમને એમ નથી. અહીંયા સીધો પ્રહાર આપણા મોહ ઉપર કરવામાં આવ્યો. બધી જ સુવિધા છે ખાવા પીવાની, જ્યારે જુઓ ત્યારે મળી જાય, જે જોઈએ તે મળી જાય, જેટલું જોઈએ તેટલું મળી જાય. અને છતાંય આ નિમિત્ત આવે છે અને હું તપશ્ચર્યામાં જોડાઈ જાઉં છું. ઉપવાસ કરીએ છીએ, આયંબિલ કરીએ છીએ, એકાસનું કરીએ છીએ, બધું જ કરીએ છીએ. કોના નિમિત્તે? ઈચ્છાઓ ઉપર પ્રહાર થયો ને. ખાવાની પીવાની બધી ઈચ્છાઓને તમારે રોક્યા વગર તો થવાનું નથી. કર્મણા મર્મ ભેદ કૃત. બહુ મહત્વનો મુદ્દો છે આ. કોણ છે? બરાબર ઠસાવજો, બરાબર હૈયે વસાવજો. તપ કરીને મૂકી નથી દેવાનું. બસ થઈ ગયું એટલા સંતોષથી જીવવાનું નથી. બસ એક સિદ્ધિ તપ થઈ ગયો, 2 થઈ ગયા, 3 થઈ ગયા, માસ ખમણ થઈ ગયું, 16 ભત્તું થઈ ગયું, 11 ઉપવાસ થઈ ગયા, 5 8 ઉપવાસ થઈ ગયા. સંતોષ નથી માનવાનું. આટલું સાહસ તમે જો કરી શકતા હો, આટલો પુરુષાર્થ તમે કરી શકતા હો, તો હવે એ પુરુષાર્થની ઝલક, એ પુરુષાર્થનું તેજ તમારા રોજિંદા જીવનમાં દેખાય ને તો જ તમારું તપ. પારણું તો ભાદરવા સુદ પાંચમ કે છઠે તમારું થઈ જશે, પણ એ પારણું એ તપની સફળતા નથી. પારણું એ પૂર્ણાહુતિ છે, સફળતા નથી. તમારા જીવનમાં ઝલકે. આટલો બધો ત્યાગ કરી શક્યો, આટલા બધા ઉપવાસ કરી શક્યો, આટલું બધું બળ, અને તમે એમ કહો છો, તમે એમ નથી કહેતા હું મારી શક્તિએ કરું છું. તમે દેવ ગુરુ ધર્મની કૃપાનો અનુભવ કર્યો છે. આ સહેલું નથી. કોની કૃપાથી થયું? પૂછો કોઈ પણ તપસ્વીને. એક ઉપવાસ કરશે ને તો પણ એમ કહેશે કે દેવગુરુ ધર્મની કૃપા છે માટે થયું. તો શું દેવગુરુ ધર્મની કૃપા માત્ર 44 દિવસ, માત્ર 30 દિવસ, માત્ર 8 દિવસ, માત્ર 16 દિવસ કે 11 દિવસ એટલી જ હોય, પછી ના હોય? કૃપા તો હોય છે, હું અનુભવ કરતો નથી. મારો પુરુષાર્થ લંબાવવો જોઈએ. હવે આટલો બધો ઉગ્ર ને મોટો તપ કરનારો એના જીવનમાં એ જો એમ કહે ને કે સાહેબ રાત્રિ ભોજન એ મારી મજબૂરી છે, નહીં, એ કોઈ દિવસ માનવામાં ના. આટલું મોટું તપ કરનાર રાત્રિ ભોજન ના છોડી શકે? કઈ મજબૂરી આવે મને કહો? રાત્રિ ભોજનમાં મજબૂરી કઈ છે? હે પારસભાઈ, કઈ મજબૂરી? કરવું જ પડે છે એમ કહો ત્યારે મજબૂરી કઈ હોય છે? ટાઈમ નથી રહ્યો. સાંજે નહીં, સાંજે ખાવાનો ટાઈમ નથી રહેતો. સાંજે કંઈક પ્રવૃત્તિ હોય છે અને તમે અટવાઈ ગયા, તમે પહોંચી ન શક્યા, રાત પડી ગઈ, અને પછી સાહેબ શું કરીએ? રોજ આવું થઈ જાય છે, મોડું થઈ જાય છે. પણ આખા દિવસમાં ખાધું કે નથી ખાધું? ખાધું ને. હવે જે 36 દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે એ એક ટંક છોડી ના શકે? ના છોડી શકે. સાંજનું ભોજન જ છોડી દે માણસ. એમ વિચારે જો આટલું તપ, એ તપને ઉજાળવાની તક એ પછી મળે છે. તપ ઉજળું છે એનાથી છે, તમારા ત્યાગથી છે. બંને છે. સામે ભાણું પડ્યું છે અને સામે ભગવાનની આજ્ઞા પણ છે. બંને મારી સામે છે. ચોઈસ તમારી, પસંદ અપની અપની. કઈ પસંદ? શું પસંદ કરશો? ભાણું પસંદ કરશો કે ભગવાનની આજ્ઞા પસંદ કરશો? કોઈક દાડો તો ઠેલીને જુઓ કે ના ભાઈ આટલું તપ કર્યું છે ને, ના આ નથી જ કરવું, નથી જમવું, આ છોડી દો. ભૂખ્યા નહીં જ મરી જઈએ, તરસ્યા નહીં જ મરી જઈએ. આટલી ગરમી હતી, આટલો બફારો હતો, 24 જ કર્યા છે ને ઉપવાસમાં કે 23 કર્યા? 2 જણામાં તો સાંજે ખાધું હોય તો રાત્રે તરસ બી લાગે કદાચ. આપણે તો એવું હોય ને, બરાબર અહીં સુધી પાણીની જગ્યા ન રહે ને એટલું જમી લેવાનું.
કારણ કે પછી 8 દિવસ ખેંચવાના ને, થોડું થોડું કરતા 8 દિવસ ઉતરે. ચોવિયાર જ કર્યા ને, તોય કર્યા ને. માગ્યું તમે પાણી નહીં, ગમે એમ, પણ હું તપમાં છું. આ તમારો ભાવ તમને ટકાવી રાખે છે. હું પ્રભુની આજ્ઞામાં છું. આટલું સ્વીકારી લેશો ને એક પણ નબળાઈ તમારી ઉપર હાવી નહીં થાય. તપમાં છું, આટલો ભાવ જો મને ચોવિયાર તોડવાનું મન નથી કરવા દેતું, જો મને પાણી પીવાનું મન નથી કરવા દેતું, મારું સત્વ વિકસે છે, આટલા જ ભાવથી કે હું તપમાં છું. બસ આ જ ભાવને આગળ વધારવાનો છે. હું પ્રભુની આજ્ઞામાં છું, અને જો હું પ્રભુની આજ્ઞામાં છું તો જ શ્રાવક છું, તો જ આરાધક છું, તો જ ધર્મી છું. ક્રિયા કરવાથી ધર્મી નથી, આજ્ઞાની આરાધના માં ધર્મ છે. અને આજ્ઞા આટલી જ છે, તારા મોહ ઉપર તું ફોકસ કર. એ મોહને તોડવાનો છે સૌથી અઘરું કામ આ જ. ભણી શકાય, દેરાસરો બાંધી શકાય, સંઘ કાઢી શકાય, સારામાં સારા પ્રવચનો આપીને લોકોને પ્રતિબોધ કરી શકાય, બધું જ કરી શકાય, મોહ નથી તોડી શકાય. ભલ ભલા આ મોહની આગળ ઝાંખા પડી ગયા. ગમે એવી બીજી શક્તિ હોય, ગમે એવા પુણ્ય હોય, પણ મોહ એક એવું તત્વ છે, ઝાક જમાળ ઊભી કરી દેવી એ ધર્મની નિશાની નથી. અંદરની શુદ્ધિ થવી ને એ ધર્મની નિશાની. બહારના ઝાક જમાળ એ તો પુણ્યને અધીન, એ શક્તિને અધીન. શક્તિ હોય, પુણ્ય હોય, પણ મોહ પ્રબળ હોય ને તો આ જ શક્તિ, આ જ પુણ્ય દુર્ગતિના કારણ બને. શક્તિ નહીં હોય તો ચાલશે, પુણ્ય નહીં હોય તો ચાલશે, બધું જ ચાલશે, મોહ નહીં ચાલે. ફોકસ કરવાનું છે, ઓળખવાનો છે મારા મોહને, અને એને તોડવાનું. આ જગાડવા માટે, આ ઢંઢોળવા માટે આ પર્વ છે. ભાઈ જાગો, પોતાની જાતને ઢંઢોળો. આ કઈ જ નથી નડતું, બધું જ સરસ છે. નહીં, ક્ષણે ક્ષણે મને મોહ નડે. પ્રત્યેક પળ મોહને અધીન થઈને મારું જીવન ચાલી રહ્યું. આપણે પૌષધ નથી કર્યો ને એની પાછળ કયું કારણ? સાચું કહેજો, શું કયું કારણ? વ્યવસ્થા નથી? કો કયું કારણ? બોલો તો ખરા યાર. પ્રમાદ એ કોના ઘરની બાબત છે? પ્રમાદ કેમ ન કરી શક્યા? કેમ ઉલ્લાસ? કેમ 8 દિવસ આપણે દુકાન આરંભ સમારંભ બંધ ન રાખી શક્યા? કેમ નહીં? 8 દિવસ માટે ચલો હું સંયમ નથી લેતો, 8 દિવસ સંયમની અનુભૂતિ થાય એવું જીવન જીવવાનો અવસર મળે, અને છતાંય પ્રમાદ હોય, છતાંય બહાના હોય, છતાંય છટકવાનું મન થાય. 8 દિવસ સળંગ દેવગુરુનું સાનિધ્ય મળે, ધર્મનું સાનિધ્ય મળે, એમાંય રહેવાનો ઉલ્લાસ ન જાગે. અમારે કરાવવાનું શું? અમારે તમને કહેવાનું શું? આમ ઉભરાય, જાજમ ન દેખાય. તમે અમદાવાદમાં જાઓ, જૈનનગરમાં જાઓ, ઓપેરામાં જાઓ, સંવત્સરીએ કે પર્યુષણના દિવસોમાં તો જાજમ પથરાતી ક્યાં પાથરે? પોસાવાલા જ એટલા બેઠા હો, 100-150 જણા પોસાવાલા હો. કેમ આપણે ત્યાં ભાવનગરમાં આ બધું સુકાઈ ગયું છે? કેમ આટલી બધી ઉદાસીનતા છે? કેમ વિરતિનો ઉલ્લાસ નથી? સઘળાય આરંભ સમારંભોથી નિવૃત્ત થઈને ગુરુ ભગવંતોના સાનિધ્યમાં બેસીને સ્વાધ્યાયનો લાભ મળે, સમજણનો લાભ મળે, આરાધનાનો લાભ મળે, બહારની બધી જ પરિસ્થિતિઓને પરોજણથી મુક્ત થઈને પોતાની સાથે રહેવાનો લાભ મળે. કેટલો સરસ લાભ છે, પણ આપણે કેમ કંટાળીએ છીએ સમજાતું જ નથી. તમે એકાદ વાર સમજવાની કોશિશ તો કરો. માત્ર કંટાળી જવું નહીં ફાવે. સાહેબ ધોતિયા નથી ફાવતા, લે હવે તો તમારે એ સગવડ થઈ ગઈ.
મોટા મોટા ધોતિયા ચડાવીને આવે. આપણને એમ થાય કે આ કઈ વાંધો નહીં, ન ફાવે ને ક્યારેક છટકી જાય એના કરતા સારું. સાહેબ ધોતિયું ન ભાવે, સાહેબ આટલી બધી ક્રિયા ન ભાવે, સાહેબ આ ન ભાવે. કેમ ન ભાવે આપણને ભાઈ? કેમ ન ભાવે? 8 દિવસ કેમ? હજી કાંઈ બગડ્યું નથી હો, કાલથી કરાય, સાંજથી બી કરાય. પણ અમારે ફિક્સ તમારા ગ્રાહકો હોય છે ને 4, 5, 6 ફિક્સ છે. 2 તો બાળકો છે, જોઈને મન થવું જોઈએ. સ્કૂલ છોડીને બધું છોડીને કરી શકે. આપણે કેમ આયોજન? હું પહેલા હમણાં શરૂઆતમાં મેં પૂછ્યું તૈયારી શું? તમને 42 દિવસ મળે છે તૈયારી કરવાના. એમાં બધી જ ગોઠવણી કરી નાખો. પર્યુષણ આવે એટલે બધું જ બંધ. કોઈ વ્યવહાર નહીં, કોઈ બહારના તહેવાર નહીં, કોઈ બહારની પડોજણ, કોઈ દુકાન નહીં, ધંધા નહીં, આરંભ નહીં, સમારંભ નહીં, કશું જ નહીં. 8 દિવસ માત્ર પોતાની સાથે રહીને તપાસવી છે, જાત તપાસ કરવી છે, આત્મનિરીક્ષણ કરવું છે, અંદર ઉતરવું છે, ઓળખવો છે આ મોહને, જેના લીધે હું ભટકું છું, જેના લીધે હું દુઃખી છું, જેના લીધે મારા આટલો ધર્મ કરવા છતાં પણ જેના લીધે મારો ઉદ્ધાર નથી થતો, જેના લીધે મારું કલ્યાણ અટકી પડ્યું છે, એ મોહને ઓળખવો છે અને તોડવો છે. આ સંકલ્પ સાથે આરાધના કરવાની હતી. આપણે બધું જ ચૂકતા જઈએ છીએ, બધું જ ચૂકતા જઈએ. કર્તવ્યો સાંભળીશું, પાળીશું કેટલા? મેં હમણાં કીધું 8 દિવસ લગે અમર પડાવો. અમારી પ્રવર્તન હોય 8 દિવસ સુધી. અમારી પ્રવર્તન ક્યાં છે? અમારી પ્રવર્તન 8 દિવસમાં ઘરેથી ઉપાશ્રય, દેરાસર બધે ચાલતા જ જવાનું એવો નિયમ ખરો? નહીં. કેટલું ચાલી શકો? ડાક્ટર કે તો ડાક્ટર કે તો કેટલું ચાલી શકો? ચાલી શકો? તો જીવ દયા માટે, એ જીવોની કરુણા માટે આપણે આટલું ના કરી શકીએ 8 દિવસ? ચલો તમે પૌષધ ન કર્યો કઈ વાંધો, પણ 8 દિવસ સચિત્ત જળનો ત્યાગ કરીશું, સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરીશું, આ ફ્રીજના સાધન સામગ્રીનો ત્યાગ કરીશું, આ પંખાની એર કન્ડિશન આ બધાનો ત્યાગ કરીશું. હા, જો રિએક્શન આવ્યું. આઠ દિવસ કરુણા ભાવે. જોજો, આટલી કરુણા કરવાનું મન ન થાય ને એ જ મોહ છે. સમજવા છતાં, જાણવા છતાં એ હિંસા છે. અસંખ્ય જીવોની હિંસા કરીને એક થોડાક સમય માટે મારા શરીરને હું સુખી કરું છું. આ મોહ નથી તો બીજું શું છે? કેટલા જીવોના આધારે મારું જીવન ચાલે છે, કેટલાની હિંસાના આધારે મારું જીવન ચાલે છે. મારો એક શોખ પૂરો કરવો હોય તો અસંખ્ય જીવોની વિરાધના કરવી પડે. 8 દિવસ માટે આ અમારી પ્રવર્તન છે. ના, એ 2500 ને 2000 અમારી પ્રવર્તન નથી. તમારા ઘરમાંથી જવું જોઈએ. આ 8 દિવસ કશું જ નહીં, કશું જ. શરીર માટે આખું વર્ષ છે, આત્મા માટે 8 દિવસ મને મળે છે. આખું વર્ષ શરીર માટે જીવીએ છીએ ને, શરીરની જ ચિંતા કરીને જીવીએ છીએ ને, એને જ પાળીએ છીએ, પોષીએ છીએ. એ 8 દિવસ પણ હવે જે નોકરને તમે ઘરના સભ્યની જેમ રાખતા હો અને ખરે ટાણે કામ હોય ત્યારે એમ કે મારે નથી કરવું, પછી શું કરો તમે? પગાર વધારી દો ને, ન વધારી દો? કેમ? હે? ઓછો આપે? આપે ખરો એમ ને? ખરે ટાણે કામ ન કરે, આરામ જ કરતો હોય, માત્ર તમારા લીધેલી સુખ સગવડને સાધન ભોગવતો હોય અને કશા ખપમાં ન આવતો હોય એ તમે પગાર આપો એને, એમ? બહુ ઉદાર કહેવાય, ધાર્મિક વૃત્તિ વાળો જીવ કહેવાય. રવાના જ કરો ને.
જે શરીરને, જે મનને આખું વર્ષ આપણે પાળીએ છીએ, પોષીએ છીએ, એની બધી જ ઈચ્છાઓ પૂરી કરવાની મહેનત કરીએ છીએ, પાછું વાળીને પાપ કરવામાં નથી જોતા. એ 8 દિવસ મારા પુરુષાર્થમાં મારું મન સાથ ન આપે, મારું શરીર સાથ ન આપે, આ કેવી દશા કહેવાય? આ કેવો મોહ કહેવાય? આ તોડવાનું જ, આ તોડવાનું નહીં. 8 દિવસ નહીં, 8 દિવસ તો વિરતિનું જ જીવન ગાળવું જ. કદાચ પૌષધ નહીં લઈએ પણ વિરતિ એટલે પૌષધ જ છે એવું નથી. તમે જ્યાં જ્યાં તમારા જીવનમાં અનિવાર્ય સિવાય કોઈ પણ દોષનું સેવન ન કરવું એમ હો, અનિવાર્ય સિવાય નહીં. અને અનિવાર્ય હોય એમાં પણ ખાવું અનિવાર્ય છે, ચલો હું તપ નથી કરી શકતો, એકાસના જ કરવા પડે એમ છે, બિયાસના જ કરવા પડે એમ છે, શું કરશું? શું કરશો? 56 ભોગ નહીં લગાવે મારા માટે રોટલી ને દાળ 2 સિવાય ત્રીજી વસ્તુ ના કરતા. થઈ શકે? સાચું કહેજો, થઈ શકે? અહીં જેટલા બેઠા છે એમાં કોને તકલીફ પડે એવું? અનિવાર્ય છે એમાં પણ છોડી શકો ના ભાઈ, ચૂલો તો જલાવવો જ પડશે, હિંસા તો કરવી જ પડશે, છ કાંઈ નહીં, પણ ઓછી વસ્તુ બનાવશો, ઓછો આરામ તમારો. એક જગ્યાએ જાગૃતિપૂર્વક આ 8 દિવસ જાગૃતિપૂર્વક કાઢજો. બધા આટલું જ કહેવું છે એમાં. આ 8 દિવસ જાગતા રહેજો. આ 8 દિવસને તમારા પોતિકા બનાવજો. ઓછામાં ઓછું બોલજો. બોલવાથી જેટલું બગડ્યું છે ને એટલું મૌન રહેવાથી નથી બગડ્યું. ઘણી વાર થયું હશે એના કરતા નો બોલ્યો હોત તો, ઘણી વાર થયું હશે. મૌન થઈ જશે, મૌન રાખજો, બિલકુલ મૌન. અનિવાર્ય ઈશારાથી પતે તો અક્ષર નહીં બોલવાનું, અક્ષર પતે તો શબ્દ નહીં બોલવાનો, શબ્દથી પતે તો વાક્ય નહીં બોલવા. હા, આપણે તો ફકરાથી જ કામ કરીએ. એકાદ વાત કરવી હોય ને પાટલો ખસેડી લે એમાં તો આખો ફકરો બોલાઈ જાય. કેટલી સૂચના આપી દેવાની સાથે સાથે. પેલા તો શોધે ક્યાં ગયો, કોણે મૂકી દે પાટલો, ઉપાડીને મૂકી દે ને ભાઈ, તને લાભ મળી ગયો એમ વિચારવાનું. પણ બોલવું જરૂરી છે. અરે સાહેબ ન કહીએ તો રોજ મૂકી જાય. અરે રોજ મૂકી જાય, રોજ લાભ લઈ લે, શું ફરક પડે? તે તો દેરાસરની સેવા કરીને ભાઈ. મૌન રાખજો, મૌન રાખજો ને પ્રેમ રાખજો. શું રાખજો? તમારો વ્યવહાર આ 8 દિવસમાં ક્લેશ વાળો વ્યવહાર ન હોવો જોઈએ, કષાય વાળો વ્યવહાર ન હોવો જોઈએ, ઈર્ષ્યા વાળો વ્યવહાર ન હોવો જોઈએ, અદેખાઈ વાળો વ્યવહાર ન હોવો જોઈએ, પંચાત વાળો વ્યવહાર ન હોવો જોઈએ. આ 8 દિવસમાં મેં આખા ચોમાસામાં કહ્યું છે, આ 8 દિવસમાં ફરી કહું છું, એક પણ જણની નબળી વાત મારા મોઢામાંથી આ 8 દિવસમાં નહીં નીકળે. આટલા પચકાણ કરજો. ચલો હાથ જોડો, આજ તો આપું તમને પચકાણ. હાથ જોડો બધા, બેનો બી, એ તો ખાસ લેવું છે. પાકું? આમ પોળું ન રાખતા હો, મારે બોલે ત્યાં સુધી પચકાણ બાકી નહીં. નહીં કરી તો જુઓ, એકવાર જાગતા તો રહી જુઓ. ઓકે, હું એમ નથી કેતો આવીને કહી જજો કે હું બોલી ગયો, બસ એ જ પ્રાયશ્ચિત. બસ એટલી ખબર પડશે કે હું કેટલી વાર ખોટા કામ કરું છું. જાગૃતિ તો જ આવશે. જાગૃતિ તો જ આવશે. બચાશે કેમ? પ્રેક્ટિકલ કાંઈ કરવું નથી અને બચવું છે. સહેલું નથી. દુર્ગુણો છોડવા ક્યારેય સહેલા હોતા નથી. પાળવા બધા સહેલા છે, છોડવા બહુ અઘરા છે. ટેવ પડી ગઈ છે, આદત થઈ ગઈ છે, હજી વાત થઈ નથી. તમે શરૂઆત ત્યાંથી કરજો. નબળી વાત થતી હોય ને ત્યાંથી નીકળી જજો તો બચશો. નહીતર પ્રવાહમાં ક્યારે તણાઈ ગયા અને ક્યારે વાતોમાં કલાક નીકળી ગયો એ નહીં ખબર પડે.
નહીં. શા માટે? 8 દિવસ જે પરમાધિરાજ આપણા માટે જ્ઞાનીઓએ આટલી ઉત્તમ વ્યવસ્થા કરી હોય અને નિર્મળ રહેવાનો પુરુષાર્થ કરવાનો હોય, એમાં પણ હું આ ધંધા કરીશ? કોઈની નહીં. બરાબર આપું? જોડો હાથ, મને ખબર પડે જરા. ધારણા વિક્રમ રાવણ સસાગણ મહત્વ સો સત્યાગણ વસ્તુ. બીજી વાત, ઘરમાં કોઈ પણ વાત જો બધું બનવાનું જ છે, ઊંચું નીચું ચાલ્યા જ કરે. આપણે કહીએ છીએ 5 આંગળા સરખા, ઊંચા અવાજે કોઈ વાત કરવાની નહીં 8 દિવસ. ઘરમાં, દુકાનમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં, ક્યાંય પણ કોઈની પણ સાથે, ઘરના સભ્યો હોય, પરિવારના સભ્યો હોય, કુટુંબના સભ્યો હોય, નોકર ચાકર હોય, માણસો હોય, કોઈ પણ હોય, કે રસ્તે જતા કોઈ ભિખારી મળી જાય, કોઈની સાથે ઊંચા અવાજે વાત નહીં કરવાની. બોલો કોણ કરશે? આ 8 દિવસ ઊંચો અવાજ ના આવવો જોઈએ. ગમે તેવી આત્માની સુલતાની થઈ જાય તોય નહીં. તમને કોઈ ખરેખર ગુસ્સે કરે ને તોય નહીં. હા, જાણી જોઈને પ્રયત્ન થશે. ત્યાં કેટલો શાંત છે. એવા ભાઈબંધો હોય આપણા, આપણે સારા સારા ભાઈબંધો રાખ્યા હોય, એને ખબર પડે કે આ નક્કી કરીને આવ્યો તો હળી ખાસ કરે. અરે યાર, તમે બીજા માસ ખમણ ઘણા કરશો, આ કરીને બતાડો મને. ક્યાં તમારા 8 દિવસ ઉપવાસ થઈ શકે, ભૂખ્યા રહી શકાય છે, જાગતા નથી રહી શકાતું, જાગૃત નહીં રહી શકાતું. આ પર્વ જાગવાનું પર્વ. બધી જેટલી નબળાઈઓ છે એને છોડતા જવી. યાદ કરી કરીને બેસજો એક દાડો અને લખજો મારી નબળાઈઓ શું છે, લખજો. બાધા નહીં આપું, જોરથી નહીં બોલવાની, પણ હિસાબ લઈશ કોક દાડો. વ્યવહાર નિર્મળ હોય, પ્રેમ ભર્યા હોય, મૈત્રી ભર્યા વ્યવહાર હોય, વાત્સલ્ય ભર્યા વ્યવહાર હોય, ઉદારતા વાળા વ્યવહાર. તમને 8 દિવસમાં આનંદ ના આવે ને તો બધી બાધાઓ પાછી લઈ લઈશ. તમને રાહત અનુભવાશે, ઘરમાં રાહત અનુભવાશે. ઘણી વાર તો શંકા થશે આપણે ક્યાં છીએ. ટેવાઈ ગયા હોય ને આપણે, અમુક સ્વભાવથી ટેવાઈ ગયા હોય. પેલો ગુસ્સે ના થાય તો એમ લાગે માંદો પડી ગયો છે, આ બોલતા કેમ નથી, આ કઈ ટેન્શનમાં છે. આમ આપણા મનમાં ટેન્શન થઈ જાય અને ઘણી વાર આપણને ખાવાનું ન પચે, ઓલા જોરથી ન બોલે, જાણી જોઈને હળી કરે. 8 દિવસ નહીં. સાધર્મિક વાત્સલ્ય એટલું ખવડાવવામાં નથી, પ્રેમ આપવામાં સાધર્મિક વાત્સલ્ય છે. મને અનુકૂળ ન હોય ને છતાં એને પ્રેમથી બોલાવું, આ સાધર્મિક વાત. સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય રાખવાનું એ પેલું કર્તવ્ય છે, પછી જમાડવાની વાત આવે. વાત્સલ્ય જ ન હોય શું કામનું? કરવાનું એ કરવાનું છે કે મોડે? ખાલી જાહેરાત કરવાની, બીજું કઈ કરવાનું નથી? તો પછી ચલાવી દો ને, કે કેવું છે કહી દો. કોઈને પચકાણ આપવા હોય તો આપી દઈએ. આવતીકાલે વ્યાખ્યાન સમયે કલ્પસૂત્રો પાના ઘરે લઈ જવાનું, પત્રે ઓરવવાનું અને 5 જ્ઞાન પૂજાના આદેશો રૂપિયામાં બોલી બોલીને આપવામાં આવશે. કેટલા વાગે? વ્યાખ્યાન સમયે બસ આ ટાઈમ લગભગ 10 વાગે. બસ 9:45 લગભગ. સાંજનું પ્રતિક્રમણ 7 વાગે. હે સાંજનું પ્રતિક્રમણ 7 વાગે. હા, પચકાંડ, ઉપાસ પણહાર, અઠમ છઠ ઉપવાસ પાણ બધા હાથ જોડી દેજો. કોઈ 8 વાળું નથી ને? ના, એટલે કોઈ હોય તો સૂર્યોગે અઠમોત્તમ છઠ્ઠભત્તમ અભત્તમ ચકાય અસરમ બાણમ ખાઈ સાગણ સાગણ પરિઠાવણી મહત્રમ ત્રણ બાણા પુરુષ સાગુણ ત્રણ સાગણ વચન કારણ દિશા વર્ણમ સાગણ મહત્રમ ત્રણ બાણસ લેવેણવા લેણવા છેણવા બોલેણવા સસિત છેણવા સિત છેણવા આવોસ્તી રહી. આ મિલ દે એકાસ મહત રોગન કરતી પૂર્તિ ચાર પૂર્તિ મિટી જો કુછ મેરમ અસરમ બાણમ ખાઈ સાગણ 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 વચન કારણ દિશા વિગે મિલ વિગે સાગણ સાગણ લેવા લેણ ગયા તો છેણમ ઉખિત વેગણ પુરુષ મુકણ પરિઠાવણી એકાસ મિટ ગઈ બિયાસન ગઈ બિયાસન ખાઈ સાગણ સાગણ ગુરુ ઉઠાણમ પરિઠાવણી અંગણ મહત્રમ સુત્યાગણ બાણસ લેણવા લેણ બોલેણવા સસિત છેણવા સિત છેણવા આવોસ્તી રહી. દેસા વગાસી ઉપર મિટ ગયા સાગણ મહત્ર સુત્યાગણ આવોસ્તી રહી. હે કેમ? મારે કાંઈ ગમલી ગાડી
આરામ થઈ ગયો ને 2 મિનિટ. બહુ અદ્ભુત પર્વ દિવસો છે. પ્રભુ શાસનના જ્ઞાની મહાપુરુષોએ ખૂબ ચિંતા કરી છે, ખૂબ કરુણા કરી છે આપણા ઉપર, આપણને ચેતવવા માટે, આપણને જગવવા માટે, આપણને સાવધાન કરવા માટે ખૂબ મથામણ કરીને આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેવા ધન્ય છીએ આપણે. પેલા ધ્રુવસેન રાજાનો રાજકુમાર ગુજરી ગયો, એના શોકનું નિવારણ તમે માત્ર મહિમા સમજજો, પ્રભુ શાસનના આગમો અને એ આગમોના શબ્દોની તાકાત સમજજો. આપણે બધું જ ગૌણ કરી નાખ્યું, માત્ર શબ્દો. અર્થની વાત તો પછી જ. એ આગમના શબ્દો, એના શ્રવણથી એ રાજાના શોકનો ભાર હળવો થયો, એના ચિત્તને સમાધિ મળી, એના ચિત્તને સ્વસ્થતા મળી, એના મનના આર્ત ધ્યાન ઓગળી ગયા, ઓસરી ગયા, અને વળી પાછો એ રાજા સ્વસ્થ થયો. કોની તાકાત? ગુરુ ભગવંતના મુખે કલ્પસૂત્રના શબ્દોનું શ્રવણ કરવા માત્રથી રાજાને આ લાભ થયો. એ પછી શ્રી સંઘ ભાગ્યશાળી થયો છે, ચતુર્વિધ સંઘ, કે કલ્પસૂત્રના શબ્દો સાંભળી શકાય, એનું શ્રવણ કરી શકાય, એનો લાભ પછી તે ચતુર્વિધ સંઘને. બાકી તો સાધુ વાંચે ને સાધ્વી કદાચ સાંભળે એટલું જ, સાધુ સિવાય. અને સાધુમાં પણ યોગોદ્વહન કર્યા હોય, કલ્પસૂત્રમાં આવશે બધું, પણ છતાંય યોગોદ્વહન કર્યા હોય એ જ સાધુ કલ્પસૂત્રના શબ્દો પણ અધિકાર પણ એનો છે. એના માટે તપ કરવું પડે, એના માટે સાધના કરવી પડે, ત્યારે એના વાંચવાનો અધિકાર મળે. એટલા પવિત્ર શબ્દો છે, એટલા પ્રભાવક શબ્દો છે કે એના શ્રવણ માત્રથી પણ તમે પંચસૂત્રમાં બોલો છો, ભુજ્જો ભુજ્જો સંકિલે છે, તિકાલમ સંકિલે છે. જો તમારા ચિત્તમાં સંકલેશ હોય તો વારંવાર આ પંચસૂત્રનું પઠન કરજો. અને કદાચ તમને સંકલેશ ન હોય અને સ્વસ્થ તમારું જીવન ચાલતું હોય તો પણ 3 વખત ઓછામાં ઓછું પંચસૂત્રોનો પાઠ કરજો. બીજું શું કરી આપે આપણા માટે? જ્ઞાનીઓ બીજું શું કરી શકે આનાથી વધારે? એમની પવિત્ર ચેતના, એમનો પવિત્ર આત્મા, એમાંથી પ્રગટેલા શબ્દો, એના શ્રવણનો આપણને લાભ મળે આ પર્યુષણ પર્વ દરમિયાન. આજે કલ્પસૂત્ર જોજો તમે, 3જો દિવસ 4થો દિવસ આવશે ને એટલે 5મા દિવસે સ્વપ્ના ઝૂલાયા નથી અને પારણા ગયા, એટલે પછી વ્યાખ્યાનમાં કોઈ, સાંજના વ્યાખ્યાનમાં કોઈ ખરું? કોઈ આવો? કેમ નહીં? કેમ? બહુમાન ક્યાં ગયું કલ્પસૂત્ર? આદર ક્યાં ગયો કલ્પસૂત્ર? કેમ? આપણી આ પરંપરા છે, ગુરુ ભગવંત તમારા માટે આ કરે એને સહાય કરવાની છે, હાજર રહીને સહાય કરવાની. વાચનાત સહાય દાનાત કલ્પસૂત્રમાં લખ્યું છે. વાંચન કરે એને લાભ મળે, અને વાંચન કરતા હોય એને સહાય કરે ને એને પણ કલ્પસૂત્રથી થતા લાભો એને પણ પ્રાપ્ત થાય. કેમ આટલી ઉદાસીનતા છે? પ્રભુનું, મારા પ્રભુનું ચરિત્ર હોય, મારા પ્રભુની કથા હોય. જો રામકથામાં એમાં 8-8 કલાક બેસે, 7-7 કલાક બેસે, ચાલે છે ને 9-9 કલાક કથા, લાખો લોકો બેસી શકે છે. અને આપણે મારા પ્રભુની કથા ચાલતી હોય, મારા પ્રભુના શાસનની વાતો ચાલતી હોય, અને એના માટે આપણને ઉદાસીનતા હોય. બપોરે કોણ આવે, કોઈ નહીં આવે, તમે સવારે પતાવી દેજો ને. આ પતાવી દેવો શબ્દ એટલો બધો ચાલે છે ને આપણે ત્યાં. દરેક બાબત આપણે પતાવી જ દેવાની, ધંધા સિવાય. ધંધો તો ચલાવવાનો, ધંધો તો વિકસિત કરવાનો છે, પતાવવાનો થોડો છે. સંસાર પતાવવાનો છે, ચલાવવાનો છે. સંસાર પતાવો છો, ખાવાનું પતાવો છો, ઊંઘવાનું પતાવો છો. આ કેમ પતાવી દેવાનું? બોલો, આવશો?
તો વાંચીશ, નહીં મેં તો કીધું છે હું તો મારા આસને બેસીને વાંચી દઈશ. 4 જણા આવશે તો અહીંયા જ બેસાડી દઈશ. શું જરૂર છે અહીંયા સુધી બેસવાની? બહુમાન કેળવો, કલ્પસૂત્ર પ્રત્યેનું બહુમાન હોવું જોઈએ. શ્રુતધર મહાપુરુષોના શબ્દોનું બહુમાન હોવું જોઈએ. મારા પ્રભુ પ્રત્યેનું બહુમાન હોવું જોઈએ. એમનું ચરિત્ર એકવાર નહીં 1000 વાર સાંભળવા મળે ને તો પણ આપણા ચિત્તમાં આતુરતા હોવી જોઈએ. આ જુઓ ઇતર કોમ, રામનું નામ આવે, રામની કથા આવે, ભલે ને 50 વાર સાંભળી હોય પણ સાંભળે જ. કેમ આપણે આદર ખોઈ બેઠા છે? ફરિયાદ કરે સાહેબ દર વખતે કંઈક ચેન્જ ન કરવું જોઈએ. તું ચેન્જ થયો? દર વખતે તું જ આવે જ મારી સામે, તોય બોલીએ છીએ ને. અમે કહીએ છીએ રોજ નવા આવજો, એક નાક નહીં આવતા જાઓ, કહીએ છીએ. કેટલા વર્ષથી નભાવીએ છીએ. એટલે અરસપરસ છે. તમે અમને નભાવો છો, અમે તમને નભાવીએ. તમે બદલાઈ જાઓ પછી આપણે બધું બદલી નાખ, બધું બદલી નાખ. એકવાર બદલાવ તો ખરા. આપણે કાંઈ બદલાવું નથી અને અહીંયા બધે બદલાવ જોઈએ. કલ્પ હવે સાહેબ આ બધું જૂનું થઈ ગયું, હવે આ બધું એકનું એક થઈ ગયું. તમને નામ બદલીને આપે તો રાજી. રોટલી હવે રોજ રોટલી શું પરોઠું કહી દો, હવે શું ફેર પડ્યો? થેપલું કહી દો. થોડાક મરી મસાલા સિવાય કાંઈ ફેર પડે ખરો? નામ બદલાય એટલે આપણે રાજી. આવા ભાવ કાઢી નાખજો, બદલી નાખો નહીં. વર્ષમાં એક તો અવસર આવે છે જ્યારે આપણને આખું પરમાત્માનું ચરિત્ર, બીજા 5 તીર્થંકર પરમાત્માનું ચરિત્ર, સાધુની સામાચારી, આ બધો જ શ્રવણ કરવાનો આપણને અવસર મળે. એવો એક તો અવસર આવે છે આખા વર્ષમાં. એમાંય કંટાળી જઈએ, એમાંય સહાય ન કરી શકીએ, એમાંય ઘરે બેસી રહીએ. કેમ? જોઉં છું આ વખતે શું થાય. પહેલી તો કસોટી મારી એ છે કે તમારું આ સાચવવું કેમ, તમારા સપનાઓ. તમારા સપના સાચવવા માટે અમારે એક દિવસમાં 4 વ્યાખ્યાન કેવી રીતે વાંચવા? સમજાવજો મને કેમ કરવું. બીજે દિવસે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. પહેલે દિવસે કેટલા વ્યાખ્યાન વાંચી શકાય મારાથી? હું આંખ મીચીને ઊંચું જોયા વગર વાંચું ને તોય 4 વ્યાખ્યાન મારાથી પૂરા ન થાય. આંખ મીચીને મતલબ અહીં જોઈને ખાલી બોલે જ જાઉં લખેલું તો પણ 4 વ્યાખ્યાન હું એક દિવસમાં પૂરા ન કરી શકું. કેવી રીતે કરવું મારે? રસ્તો આપજો. અને કાં તો નિવેદન કરો. પેલા કેટલું સરસ હતું. આ તમારી નવી પ્રણાલિકા થઈ પછી તો હું આવ્યો જ નથી ચોમાસું કરવા. અમે હતા ત્યારે બપોરે જ થતું, એટલે બધું આરામથી ચાલતું. હવે સવારનું થઈ ગયું એટલે બધા લોચા કલ્પસૂત્રમાં. અરે આ સપના તો થયા કરશે, ઉછામણીઓ પણ થયા કરશે, બોલીઓ બોલાયા કરશે, બધું જ થયા કરશે. આની ઉપેક્ષા કરીને કોઈ કામ કરાય નહીં. કેવી રીતે કરશું? વર્ષામાં સવારે 7 થી 8 વ્યાખ્યાન વાંચીને પછી બધા જગ્યા હતા. પણ 7 થી 8 ને 1 કલાકમાં મારે 2 વ્યાખ્યાન કેમ પતાવવા? પછી 12 વાગે ખાલી છેલ્લું બાકી. એ તો બરાબર છે પણ પૂરું કેમ કરવું મને કહેજો. કેવી રીતે કરશું બોલો? હું અત્યારે પૂછી લઉં. મારા મનમાં ઘણા દિવસથી ઘૂંટાય. હા, સવારે આવશો વહેલા? બધું બની ઠરીને ત્યાં જવાનું હોય વચ્ચે વાર લાગે. હવે 7 થી 8 અહીં હોય તો 8 વાગે કેવી રીતે જાય? અહીંયા તો બધું વિખાઈ જાય ને, બધું મેકઅપ. ના, મારે ખરેખર હું મજાક નહીં કરતો, હકીકત પૂછું છું તમને. કેટલા? બપોરે 1 થી 5 કેટલા વાંચું? ચાલે. તમે મને 7 થી 8:30 આપો ને તોય ચાલે. 1.5 કલાક ઓછામાં ઓછો મને આપો કમસે કમ. આટલી મહેરબાની કરો. 8:30 એમાં બધી વાંધો આવે. એક વાત સાંભળો, કોઈ 8 વાગે તમારો ભોજો ભાઈ નહીં આવે, કોઈ કાકોય આવતો નથી ત્યાં. 8 વાગે વાણિયાને કોને 8 વાગે પહોંચી જાય. તે દિવસે પત્રિકા લેખનનો કાર્યક્રમ હતો ને, 6 વાગ્યાનો વરઘોડાનો ટાઈમ હતો, 7:15 વરઘોડો આવ્યો. ઇન્ડિયન ટાઈમ છે ભાઈ. ત્યાં તમારું 9 પહેલા 9:30 પહેલા કાંઈ શરૂ થવાનું નથી. ના, યોગ્ય મને લાગે ભાઈ, પણ સામે મારે કોઈક જોવે. ઠીક છે, 4-5 છે મારા પોસદ વાળા એટલે થઈ રહેશે.
મને 1.5 કલાક ઓછામાં ઓછો જોઈએ. ભલે હું સમજાવીશ નહીં, પણ વાંચવાનો ની ફરજ તો મારે નિભાવવી પડે ને. સમજાવવાનું હોય તો વાર લાગે. આપણે 7 વાગે ટૂંકમાં 7 વાગે ફિક્સ, 7 થી 8:30 પછી તમારે તૈયાર થઈને કાંઈ એકે સપનું તમારું નહીં જતું રહે, ચિંતા નહીં કરતા. 7 વાગે બધા એગ્રી છો ને? 7 પાંચમા વાગે દિવસે હે ભાઈ? 5મે દિવસે હા, 5મા દિવસે, 5મા. આ 5 દિવસની વાત, એક જ દિવસ પૂરતી વાત છે. એક જ દિવસની વાત છે એક જ બસ. દિવસ પૂરતી વાત છે. સવારે ખટકો રાખીને બધા 7 વાગે જેમ મને 5-25 જણ આવે એ વ્યવસ્થિત આપણી માટે વાજબી નથી. બસ. એટલે હવે ભાવના રાખજો 7 વાગે પહોંચવાની. ગમે એટલી દૈનિક પ્રવૃત્તિ બ્રેક મારી અને 7 વાગે પહોંચવાની ગણતરી રાખો. તો સાહેબની વાતે અમારા કેટલાય દિવસથી આ ચર્ચા હાલે છે. મને કે આમાં પહોંચી જ ક્યાં મૂકવું? હા, કેમ પહોંચી શકાય? પહોંચી શકે એવું નથી, વાંચી જ નથી શકે. અને આ તો જો જીવદયા પાળવી જોઈએ ને આ દિવસોમાં, તો અમે પણ જીવ છીએ યાર. જીવદયા ના પાળો કેમ ચાલે? આવી આટલી મોટી દયાનો તમને લાભ મળે, તમે બધા આવો ને બધાને જીવદયાનો લાભ મળશે તારે. આવશે આવશે હા બસ એમ હાશ થઈ મને યાર. હું ગભરાઈ ગયો તો કેટલા દિવસથી. મેં કીધું આ વાણી આના પ્રોગ્રામોમાં આપણો તો કચુમર જ નીકળી જાય, આપણી કોઈ દયા પાડે જ નહીં. પાછા કહી જાય હો સાહેબ તમે આગલે દિવસે પતાવી દેજો. અલ્યા ભાઈ તું શાંતિ રાખ ને. બોલી જવું સહેલું છે તમારા માટે. એક વાક્ય છે કે સાહેબ આગલે દિવસે સાંજ સુધીમાં બધું કરી દેજો. ન થાય ભાઈ, ન થાય. આ ચટમંગણી પટ બે વાલો ખેલ થોડો છે કે પોતી ખોલીને બોલી ગયા. તમને ન ગમે, હું માત્ર અંદર જોઈને બોલ્યા કરું, તમે કેટલા બેસી શકો? બધાને ઊંઘ આવી જાય, સ્વાભાવિક છે. આઈ કોન્ટેક્ટ ન હોય ને તો તમને રસ પડે પણ નહીં અને હું સમજાવી પણ શકું નહીં. આપણે આરામથી કરીશું, આનંદથી કરીશું. એવું હશે ને તો આગલે દિવસે બીજું ત્રીજું કરી લઈશું, એટલે બીજે દિવસે ચોથું રહે એટલે શાંતિથી તમને સંભળાવી શકાય. એટલે 1/2 કલાક આગલે દિવસે સાંજે પણ થોડીક સ્થિરતા રાખવાની. ધારો કે આપણે 2:30 વાગે રાખીએ તો 2:30 થી 4:30 સુધીમાં આપણે 2 થઈ જાય એટલે કરશું. બરાબર? કલ્પસૂત્રના ખાલી શ્રવણ માત્રથી પણ કેટલો લાભ થાય છે એ કલ્પસૂત્રમાં આવશે. એટલે આપણે દરેક સાહેબજીને જીવદયા પાળવાની છે એમ કહી દો. જીવદયા પાળવાની છે સાહેબની. સાહેબજી ખૂબ આવી રીતે આપણે બધા આવશું જ તે બસ એકવાર, બીજું કાંઈ નહીં. ખાસ ના, મને વિદ્યાનગર ઉપર વિશ્વાસ છે. પ્રોમિસ. હું એ કહેતો હતો કે જ્ઞાની મહાપુરુષોએ આપણા માટે આ વ્યવસ્થા ગોઠવી છે. સ્વપ્નાઓ પાછળથી આપણે લાવ્યા છે, બરાબર યાદ રાખ. કલ્પસૂત્ર કાયમી છે, સપના નહીં. સપના એ સંઘની વ્યવસ્થાનો એક ભાગ છે અને આ કલ્પસૂત્ર એ આપણી આરાધનાની વ્યવસ્થા છે. મહત્વ આનું જ હોય એનું ચોક્કસ છે, કારણ સંઘના અનેક કાર્યો આના બહાને થઈ જાય છે. માટે એનો આદર જ હોય, એનો સ્વીકાર જ હોય, પણ આની ઉપેક્ષા કરીને નહીં. આટલી સરસ વ્યવસ્થા કરી છે મહાપુરુષોએ અને આપણે એમાં જોડાવાનું. ગણધરવાદ આવે, મને કે કોઈ સાંજે ના આવે તો કાંઈ નહીં. પ્રભુ અને ગણધરો વચ્ચે સંભળાતી વાતો એને સમજવાનો અવસર આવે, આવજો. તમે આ જેટલા આવશો આપણે આનંદ કરશું. અને આ પર્યુષણા પર્વના 5 કર્તવ્યો બતાડ્યા. ટૂંકમાં કહી દઉં. પહેલું, અમારી પ્રવર્તન. એની વાત તો હમણાં આપણે કરી. અહિંસામય આપણો જીવન વ્યવહાર ગોઠવાવો જોઈએ. અહિંસાના પરિણામપૂર્વક આપણે જીવવાનું છે. આખો દિવસમાં ક્યાં ક્યાં બચી શકાય છે એના ઉપયોગમાં જીવવું, એનું નામ અમારી પ્રવર્તન. ક્યાં ક્યાં બચી શકાય એની ચીવટ રાખે. ઉપાશ્રય જવું છે, દેરાસર જવું છે, અહીં નજીકમાં જવું છે, જ્યાં જવું હોય. ભલે ને તમારા ઘરના કામ માટે જાઓ, પણ નજીકમાં હોય ત્યારે નક્કી કરે કે ના ભાઈ સ્કૂટર લીધા વગર જ જવું છે, ચાલતા જ જવું છે, જેણા પાડતા જ જવું છે. આ અમારી પ્રવૃત્તિ. બીજું છે સાધર્મિક. એની વાત તો કાલે પણ આવશે, 11 કર્તવ્યની સાથે પણ આવશે, પણ બહુ મહત્વનું કર્તવ્ય છે સાધર્મિક. આ શબ્દ બહુ ગરિમાપૂર્ણ શબ્દ છે. અહીં લખ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ બીજા અનેક સંબંધો
સર્વે સર્વે મિતઃ સર્વ સંબંધ લબ્ધ પૂર્વિણ, અનેક પ્રકારના સંબંધો આ સંસારમાં અનંત વાર કર્યા છે આપણે, પણ સાધર્મિકનો સંબંધ, સાધર્મિક સાથેનો સંબંધ એ પ્રાપ્ત થવો એ અત્યંત દુર્લભ છે. પિતા હોય, માતા હોય, ભાઈ હોય, બહેન હોય, વેવાઈ હોય, સગા સંબંધી જેટલા પણ સંબંધો છે બધા જ સુલભ છે આ સંસારમાં. દુર્લભ સંબંધ કયો છે? સાધર્મિક સાથેનો સંબંધ. અને સાધર્મિકનો અર્થ બરાબર સમજજો. તમારા ધર્મમાં સ્થિર રહેવા માટે તમને સહાય કરે એનું નામ સાધર્મિક છે. તમે કોઈકના સાધર્મિક થજો, કોઈક તમારો સાધર્મિક થશે. ધર્મમાં સ્થિર રાખવા માટેની આ વ્યવસ્થા છે. આપણે ચંચળ છીએ, આપણે પણ કર્મ પરવશ છીએ, આપણા પણ મનમાં અઢળક વિકલ્પો અને સંકલ્પો ચાલતા હોય છે. ક્યારેક ધર્મથી ચ્યુત થઈ જઈએ, ધર્મથી અલગ નીકળી જઈએ ત્યારે આપણને વળી પાછા સ્થિર કરી નાખે ને, એટલા માટે આ સંબંધો છે સાધર્મિકના સંબંધો. પ્રભુના શાસનના ચારે અંગો કયા? ચાર. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ બધાય પરસ્પર કોણ છે? સાધર્મિક. તમે અમારા, અમે તમારા, આપણે બધા જ એકબીજાના સાધર્મિક છીએ. અને એટલા માટે કે પ્રભુના શાસનમાં પ્રવેશેલો સાધર્મિક છે, એ શાસનને સ્વીકારનાર સાધર્મિક છે, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારો સાધર્મિક છે. બસ સૌ એકબીજાને, આ વ્યવસ્થા જ એટલા માટે કે સૌ એકબીજાને સહાય કરીએ. એ સાધર્મિક વાત્સલ્ય. કોઈ પણ હોય એ ધર્મ કરી શકે, ધર્મ સરસ કરી શકે, એના માટે એને જે પણ જરૂરી હોય ને એમાં મારાથી બનતો પ્રયત્ન હું કરું, એની સહાય કરું, એનું નામ સાધર્મિક વાત્સલ્ય. કેમ સાધર્મિક વાત્સલ્ય કરવાનું? એટલા માટે કે માંડ માંડ આટલા પરિભ્રમણમાં ધર્મ પામ્યો છે. એ ધર્મ કરશે ક્યારે? જો વ્યવસ્થા જ નહીં હોય, સંઘર્ષ એના જીવનમાં હશે, એને બે ટંકના રોટલાના ફાફા હશે, તો પછી એને તમે જિનાલય જઈને પૂજા કરનો ઉપદેશ નહીં આપી શકાય. તું ઉપાશ્રય આવીને સામાયિક કર એવો ઉપદેશ નહીં આપી શકાય, એને નહીં સમજાવી શકાય. કયા આધાર ઉપર કરશે? આપણે કોઈકની મદદ કરીએ છીએ ત્યારે એના ધર્મમાં સહાય કરીએ. સાધર્મિકની સહાય શેમાં સહાય છે? એના ધર્મમાં સહાય છે, એના ધર્મમાં સ્થિર થવાની સહાય. એટલે બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય. કાલે આવશે, ફરી વાતો કરશું એ. ત્રીજું કર્તવ્ય પરસ્પર ક્ષમાપના. મિચ્છામિ દુક્કડમ. જે આ પર્વનો મર્મ છે, મુખ્ય આરાધના છે, મુખ્ય સાધના છે, ક્ષમાપનાનો ભાવ, એ ત્રીજું કર્તવ્ય એટલે પર્વાધિરાજનું કર્તવ્ય છે. એની વાત વળી આપણે પરમ દિવસે એટલી ક્ષમાપનાની વાત કરશું ત્યારે કરીશું. ચોથું છે અઠ્ઠમ તપ. અઠ્ઠમ એ વાર્ષિક પ્રાયશ્ચિત્ત છે. ઓછામાં ઓછું અઠ્ઠમનો તપ એ પ્રાયશ્ચિત્ત રૂપે પર્યુષણમાં થવો જોઈએ, પર્યુષણ નિમિત્તે થવો જોઈએ. પણ એ નિમિત્તે આ પર્યુષણમાં કરો તો વધારે સારું. આમ તો આલોચના તો પૂરી કરવાની જ હોય ને, ક્યારે પણ કરી શકો, પણ પર્યુષણ પર્વ દરમિયાન કરો તો આરાધના પણ થાય, આલોચના પણ પૂરી થાય. એટલે અઠ્ઠમ તપ ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત, વાર્ષિક પ્રાયશ્ચિત્ત છે. બીજું બધું તો છોડી દો, મિનિમમ પ્રાયશ્ચિત્ત આટલું છે. અને અવશ્યમેવ કોઈ પણ, એટલે જ્ઞાની મહાપુરુષોએ આપણને ઘણા બધા વિકલ્પો આપ્યા. આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરશું ને, એટલે ઇચકારી ભગવાન પસાય કરી સંવત્સરી તપ પ્રસાદ કરશોજી એમ આદેશ માંગીને એ જે ઉદ્ઘોષણા કરીએ છીએ, અઠ્ઠમેણમ 3 ઉપવાસ, 6 આયંબિલ, 9 નીવી, 12 એકાસના, 24 બિયાસના, આટલું એ પ્રાયશ્ચિત્ત છે. અને 6000નો સ્વાધ્યાય. જે થઈ શકે તમારાથી એટલું આ સંવત્સરીનું પ્રતિક્રમણ થાવતા પહેલા પૂરું કરી દેવું પડે. તમારી શક્તિ તમારે વિચારવાની, પણ આટલું પ્રાયશ્ચિત્ત અવશ્ય કર્તવ્યમાં આવે. અને કસ્તુરસુરી મહારાજે એનાથી આગળ આપી દીધું. કદાચ કોઈને સ્વાધ્યાય, હવે સ્વાધ્યાય જેવી વ્યવસ્થા તો તમારી રહી નથી. તમે શેનો સ્વાધ્યાય કરો? 6000 ગાથાનો છે જ નહીં એટલું તમારી પાસે, કોઈ સિલક છે નહીં, ખાખી બંગાળી છે, બધા ખિસ્સા ખાલી.
તપ નથી કરી શકતો, સ્વાધ્યાય નથી કરી શકતો, તો શું કરશે? ઓછામાં ઓછી 60 બાધા પારાની માળા ગણી લે ને તો પણ પ્રાયશ્ચિત્ત થઈ જાય. આ એક લોગસ ન આવડે તો 4 નોકાર, એટલે બધા 4 નોકાર જ ગણે. એટલા માટે નથી હો. જે તપ પણ ન કરી શકે, બિયાસના જેવું તપ પણ ન કરી શકે. કેટલા બિયાસના છે? 24. એ પણ ન કરી શકો તો પછી સ્વાધ્યાય, અને એ પણ ન કરી શકો તો પછી માળા. આપણે સસ્તો રસ્તો નહીં પકડતા. તપ થઈ શકે તો તપથી જ પ્રાયશ્ચિત્ત કરવાનું. અને 5મું છે ચૈત્ય પરિપાટી. આપણે નીકળતી હશે ને ચૈત્ય પરિપાટીની પાછળ બહુ ઉમદા આશય. હવે તો આપણે દર્શન કરી આવીએ છીએ, થોડું પૂજા બહુ મૂકી આવીએ છીએ, એ બધું જ બરાબર છે, પણ જિનાલયો જુહારવા નીકળે અને દરેક જિનાલયની સંઘ આખો જાય, ચતુર્વિધ સંઘ જાય અને જિનાલયની આખી પરિસ્થિતિ જોઈ લે, માપી લે, બધું જ કરી લે, અને જે કંઈ પણ એ જિનાલયને આવશ્યકતા હોય એ બધી જ આપણે પૂરી પાડી શકીએ અને જિનાલય પાછું ધીકતું ધમધમતું થઈ જાય, એ એનો આશય. ચૈત્ય પરિપાટી એક તો સમ્યક દર્શનની શુદ્ધિ છે જ, પરમાત્માની ભક્તિ છે જ, પણ એની સાથે સાથે એ જિનાલયોમાં કંઈ પણ ખૂટતું કારવતું હોય. આજે આપણે પ્રતીક રહી ગયું છે. થાળ લઈને આપણે જઈએ છીએ, અષ્ટ પ્રકારની પૂજાના દ્રવ્યો આપણે મૂકી દઈએ છીએ અને પાછા આવી જઈએ છીએ. આ તો એક પ્રતીક છે. બાકી વાસ્તવમાં ત્યાં એ પૂજાના દ્રવ્યોની જરૂર ન હોય, પણ બીજી જરૂરિયાત હોય. તો જે જરૂરિયાત હોય એ સંઘ એની અવશ્ય પૂરી કરે. અને એટલા માટે આ બધું જ, આ બધા આયોજનો જ્ઞાનીઓએ બહુ દીર્ઘ દ્રષ્ટિથી આ બધા આયોજનો કર્યા. બધું જ સચવાઈ જાય, બધાયનું સચવાઈ જાય અને કોઈને ભારરૂપ ન બને એ રીતે બધું સચવાઈ જાય એવી આ બધી વ્યવસ્થા કરી. અવશ્ય કરવા યોગ્ય કર્તવ્યો છે. મારા હાથે અમારી પ્રવર્તન થવું જોઈએ, મારા હાથે મારા પક્ષે સાધર્મિક વાત્સલ્ય થવું જ જોઈએ, મારાથી અઠ્ઠમ જેટલો તપ થવો જ જોઈએ, પરસ્પર ક્ષમાપના થવી જ જોઈએ. આ અનિવાર્ય કર્તવ્યો છે. પ્રવાહાધિરાજની આરાધના છે અને એ આરાધના વધુ સરસ રીતે થઈ શકે, આપણો આત્મા ભારથી હળવો થાય. જે ભાર છે ને, પાપ પ્રત્યેની જાગૃતિ આવે ને, એટલા માટે આ બધું બતાડ્યું. અઠ્ઠમ તપ કરીએ એટલે એક પ્રકારની જાગૃતિ આવે કે આખા વર્ષમાં અજાણતા જે ભૂલો થઈ છે, જે પ્રમાદ સેવાયા છે, જે પાપોનું સેવન થયું છે, એનું પ્રાયશ્ચિત્ત એ અઠ્ઠમ કરે ત્યારે એવા ભાવથી, પ્રાયશ્ચિત્તના ભાવથી, પાપ પખાડવાના ભાવથી એ રીતે એને અઠ્ઠમ તપ કરવાનો. જાગૃતિ લાવવાની છે. પછી ધીમે 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 છે એવા શ્રાવકો છે જે મહિને મહિને આલોચના લે છે. એકવાર ભવ આલોચના લઈ લે અને પછી મહિને મહિને જે કંઈ પણ દોષ સેવાયા હોય, પાપ સેવાયા હોય, એ બધાયનું પ્રાયશ્ચિત્ત કરે. સાહેબ, હળવા તો થઈ જઈએ. સમજણ આવી છે, જાગૃતિ આવી છે, પાપની સમજણ પ્રગટી છે, તો હવે શ્રાવક તેનું નામ, આરાધક તેનું નામ, જે પોતાના આત્માને મલિન થવાથી બચાવતો ચાલે, એનું નામ આરાધક છે. આત્માને મલિન ન થવા દે, આત્માને ભારે ન થવા દે, આત્માને કર્મબંધથી બચાવતો રહે, આ જ આરાધક ભાવ છે. હું ક્રિયા કરું અને છતાંય ક્રિયામાં કર્મબંધ થતા હોય તો એ ક્રિયા હશે, આરાધના નહીં હોય, એ આરાધક ભાવ નહીં. પ્રાયશ્ચિત્તના ભાવમાં આ પર્વત પ્રાયશ્ચિત્તનું પર્વત. આ પ્રાયશ્ચિત્ત મિચ્છામિ દુક્કડમ શું છે? મિચ્છામિ દુક્કડમ શું છે? એ પણ પ્રાયશ્ચિત્ત છે. એ પ્રાયશ્ચિત્ત છે. કેટલા અપરાધો આપણે કરીએ છીએ, કેટલી ભૂલો આપણે કરીએ છીએ. જાણીને વધારે કરીએ છીએ, અજાણતા ઓછી થાય. સાચું કહો, અજાણતા વધારે કે જાણીને વધારે? આપણા આખા દિવસનું સરવૈયું આપણે કાઢીએ, આખા દિવસનો સરવાળો આપણે કાઢીએ, આપણી પ્રવૃત્તિ આપણે લખીએ, તો એમાં જાણીને કરેલી કેટલી, અજાણતા થયેલી કેટલી?
અને કઈ પ્રવૃત્તિ પાપ છે અને કઈ પ્રવૃત્તિ પાપ નથી એની સમજણ આપણી પાસે છે જ, બધા જ પાસે જ. એ સમજણ વધુ વિકસે. આ 8 દિવસ એના માટે, હું પહેલેથી કહી રહ્યો છું, આ જ મથામણ માટેના 8 દિવસ છે, આ હિસાબ કિતાબ કરવા માટેના 8 દિવસ છે, આ જ મહેનત કરવાના 8 દિવસ છે. બસ તમે બેસો, તમારા આખા દિવસમાં ચિંતન ચાલવું જોઈએ, મથામણ ચાલવી જોઈએ. શું શું કર્યું, પાછલા પગે ચાલવાનું, મેં આખો વર્ષ કેવી રીતે વિતાવ્યું, નોંધ કરી લેજો, નોટ ડાઉન કરી લેજો. કેટલાની સાથે મારા સંબંધો બગડ્યા છે, મારા વ્યવહાર બગડ્યા છે, મારા વિચારો બગડ્યા છે, એની પ્રત્યેના મારા ભાવો બગડ્યા છે. એ બધાને નોંધી લેજો, યાદ કરીને નોંધી લેજો. આ પ્રાયશ્ચિત્તનું, આ હિસાબ કિતાબનું પર્વ છે, એની આ વ્યવસ્થા છે. બસ શુદ્ધ થઈને નીકળવું છે, નિર્મળ થઈને નીકળવું છે, આરાધક થઈને આમાંથી બહાર નીકળવું છે. આ માત્ર મેં શરૂઆતમાં કહ્યું ઉત્સવ નથી, નહીં. ભક્તિ ભાવના કરી લીધા, લાઇટિંગ કરી લીધી, ડેકોરેશન કરી લીધા, નહીં. આ માત્ર આ પર્વ દિવસો છે એના સ્મરણ માટેની આ બધી નિશાનીઓ છે. તમે જિનાલય આવો તો તમને સ્મરણમાં આવે કે ના ભાઈ, પર્વના દિવસો ચાલી રહ્યા છે, મારે કઈ રીતે ચાલવાનું છે, મારે કઈ રીતે બોલવાનું છે, મારે કઈ રીતે વ્યવહાર કરવાના છે. તમે સારા કપડાં પહેરીને નીકળો, એ પણ તમારા સ્મરણમાં હોવું જોઈએ. પર્વ દિવસો નિમિત્તે હું સારા કપડાં પહેરી રહ્યો છું. અમે સારા કપડાં કેમ પહેરી રહ્યા છીએ? કોઈને દેખાડવા માટે નહીં, અમે શું લાવ્યા છીએ એના પ્રદર્શન માટે નહીં, પણ પર્વના બહુમાન માટે, પરમાત્મા પાસે જઈએ, ધર્મનું શ્રવણ કરવા માટે જઈએ, આરાધના કરવા માટે. આડંબર શું દેહરે જઈએ, કોઈમાં બોલો છો ને, આડંબરપૂર્વક દેરાસર જવાનું છે, પરિવાર સાથે સરસ રીતે તૈયાર થઈને. મેકઅપની હા નથી પડ્યો ત્યાં, હા, કે પછી તમે બ્યુટી પાર્લરમાં જઈ આવો. આડંબર એટલે નહીં, કૃત્રિમ નહીં. તમે જેવા છો, તમારા વૈભવને ઉચિત, તમારી મર્યાદાને ઉચિત, તમારી ખાનદાનીને શોભે એવો આડંબર જોઈએ, કોઈને દેખાડવા માટે નહીં. આપણે તો પરમાત્મા પાસે જઈ રહ્યા છીએ, આરાધના કરવા જઈ રહ્યા છીએ, અને પર્વ પ્રત્યેનું અમારું બહુમાન છે માટે આ રીતે છે. એ બહુમાનને પ્રદર્શિત કરવાનું, આપણી જાત પ્રદર્શિત નથી કરવાની. અને એટલા માટે આ બધું કરીએ છીએ. આ જાગૃતિ, આ આપણા ચિત્તમાં આ પરિણામો હોવા જોઈએ. બસ આ દિવસો એટલા માટે છે, આ શણગાર એટલા માટે છે, આ સજાવટ એટલા માટે છે, આ બધા સંગીત વાજિંત્ર, આ બધું જ સતત તમને સ્મરણમાં રહે કે આપણે પર્વની આરાધના કરવા માટેના દિવસો છે. એ સ્મરણ કરાવનારા બધા નિમિત્તો જ એટલા માટે સ્થાન આપ્યું છે. શેનાઈ વાગતી હોય, પ્રભાતિયા ગવાતા હોય, તમે જાઓ અને સ્મરણ થાય. પર્યુષણ ચાલે છે, પર્યુષણ ચાલે છે. ક્ષમાનું પર્વ છે, અહિંસાનું પર્વ છે, ઉદારતાનું પર્વ છે, ત્યાગનો પર્વ છે, તપનું પર્વ છે. આ બધી જ ભાવનાઓ તમારા ચિત્તમાં પેદા થાય એટલા માટે આ બધાને પ્રવેશ આપ્યો. એટલા માટે આ ઠેક ઠેકાણે નિશાનીઓ, દેરાસરમાં આંગીઓ થશે, પરમાત્માની ભક્તિ થશે, દ્રવ્ય ભક્તિ થશે. શેના માટે થશે? એક સ્મરણ માટે. બધું જ મારા જાતને યાદ કરાવવા માટે છે. યાદ કરાવજો, આખો દિવસ યાદ કરાવો. એકાદો શબ્દ ઊંચો નીકળી જાય ને તો તરત તમારી જાતને કહેજો, ભાઈ પરવાદી રાજની આરાધના છે. સામાયિકમાં તો નથી, પૌષધમાં નથી, તપમાં નથી, પણ કમસે કમ પુરુષાર્થમાં તો રહું. પાપમાં તો નથી જ રહેવું, પાપમાં નથી રહેવું, અપરાધમાં નથી રહેવું, દોષો નથી જ સેવવા. આ જાગૃતિ વારંવાર લાવો. કહી રાખજો તમારા મિત્રોને, કહી રાખજો પરિવારવાળાને, ક્યાંય પણ મારી ભૂલ થાય મને ચેતવજો, ક્યાંય પણ મારાથી ખોટું થાય ચેતવજો. તો પ્રવાદિરાજની આરાધનાના દિવસો આપણે ખૂબ ઉત્સાહપૂર્વક, ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ આનંદપૂર્વક આ દિવસોને, ફરીવાર કહું છું, શ્રવણને મહત્વ આપજો. જેટલા પણ તપસ્વીઓ છે એને પણ ભલામણ કરું છું. 28 કરી હોય, માસક શ્રવણ કર્યા હોય, એનાથી ઘરે ગાદલા ઉપર બેસીને એસીમાં બેસવાની છૂટ મળતી. પુરુષાર્થ કરવાના દિવસો છે. તપ કર્યો છે, તપની આરાધના કરી છે, તમને ખૂબ ધન્યવાદ ઘટે છે. પણ એ તપ
તમને આરાધના ચૂકવાવી દે, તમને શ્રવણથી દૂર રાખે એવું ના કરતા. સિદ્ધિ તપવાળા હોય તો એ, માસક ક્ષમણવાળા હોય તો એ, પારણાની વ્યવસ્થા ને કોને બોલાવવા કોને ન બોલાવવા બધું પરિવારજનો કરી લેશે. તમે દરેકે દરેક આરાધનામાં સામેલ થજો. પ્રતિક્રમણ સવાર સાંજના કરજો. જિનાલયમાં જેટલી પણ ભક્તિ કરવાની છે બધી કરજો. અને આખો દિવસ આરંભ સમારંભ વગર વ્યતીત થાય એ રીતે આજ સુધી કદાચ તમે બધું જ કર્યું હશે, ટીવી ને મોબાઈલથી તમે જીવ્યા હશો, પણ હવે 8 દિવસ માટે આ બધા જ આરંભ સમારંભ બીજા જીવો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને પણ એ ત્યાગ કરજો. 8 દિવસ સંથારો કરજો. ભલે ઘરે રહો, તમે પૌષધ નથી કર્યો, પણ 8 દિવસ સંથારો કરીશ. કરજો, ત્યાગ કરો, છોડો. તમારા શરીરની સુખાકારીમાંથી, શરીરની તૃષ્ણામાંથી બહાર નીકળીને થોડોક તપો કરજો. એવું પૌષધ હોય તો જ સંથારે સુવાય એવું નથી. એટલે જેટલું થઈ શકે, જેટલા ત્યાગ તમારા ધ્યાનમાં આવે એટલા બધા જ ત્યાગપૂર્વક આ દિવસો એને આપણે પસાર કરવાના છે. આ દિવસોને આરાધનાના દિવસો બનાવવાના છે. આ દિવસોમાં વિરાધના ઓછામાં ઓછી થાય એના ઉપયોગપૂર્વક જીવવાનું. તો આજે આ 5 કર્તવ્યોની વાત થઈ. આવતીકાલે વાર્ષિક 11 કર્તવ્યો એની વાત આવતીકાલે આપણે કરવાની. બરાબર.